નમસ્કાર. આજનો આપણો પોઈન્ટ છે નોન ફાઇનાઇટ વર્બ, બરાબર. પણ નોન ફાઇનાઇટ વર્બની અંદર શું છુપાયેલું છે? તો વર્બ, બરાબર. અને નોન ફાઇનાઇટ તો એટલું યાદ રાખજો મિત્રો કે વર્બ જે છે, બરાબર, વર્બ છે એ વર્બના બે પ્રકાર પડશે, ફાઇનાઇટ વર્બ અને નોન ફાઇનાઇટ વર્બ, બરાબર. ફાઇનાઇટ વર્બ અને નોન ફાઇનાઇટ વર્બ. નોન ફાઇનાઇટ વર્બ. હવે દેખો મિત્રો, ફાઇનાઇટ વર્બ અને નોન ફાઇનાઇટ વર્બ. તો ફાઇનાઇટ એ વર્બ એ મેઇન વર્બ હોય છે, બરાબર, જેને તમે લેક્સિકલ વર્બને એવું બધું કહો છો, બરાબર. જે ફાઇનાઇટ વર્બમાં હું તમને ભણાવીશ, બરાબર. ટૂંકમાં એ મુખ્ય ક્રિયાપદ હોય છે, જેનો ટેન્સ હોય છે, જેનો વોઇસ હોય છે, ટેન્સ હોય છે, બરાબર. જ્યારે આનો કોઈ ટેન્સ હોતો નથી. તમે આને લિમિટ કરી શકો છો, આને લિમિટ કરી શકતા નથી. આનો ટેન્સ હોય છે, ટૂંકમાં એટલું યાદ રાખજો, બરાબર. ટાઈમ અને ટેન્સ બતાવે છે. હવે નોન ફાઇનાઇટની અંદર, નોન ફાઇનાઇટ એ વર્બ એ એની અંદર તમે સાંભળશો તો એવું તો લખેલું જ છે કે ફાઇનાઇટ વર્બ, પણ જે ફાઇનાઇટ નથી એ કેવું છે? નોન ફાઇનાઇટ, બરાબર. હવે દેખો, નોન ફાઇનાઇટ એ શું કામ કરે? નોન ફાઇનાઇટ એ શું કામ કરે? તો નોન ફાઇનાઇટ વર્બ એ નાઉનનું પણ કામ કરશે, એડજેક્ટિવનું પણ કામ કરશે અને એડવર્બનું પણ કામ કરશે, બરાબર. નાઉનનું પણ કામ કરશે, એડજેક્ટિવનું કામ પણ કરશે અને એડવર્બનું પણ કામ કરશે. હવે અહીં સમજો, નોન ફાઇનાઇટ વર્બના આપણે જો પ્રકાર પાડીએ, બરાબર, નોન ફાઇનાઇટ વર્બના આપણે જો પ્રકાર પાડીએ તો પહેલું હશે ઇન્ફિનિટિવ, બરાબર. બીજું છે જીરંડ અને ત્રીજું છે પાર્ટિસિપલ. ઓકે, નોન ફાઇનાઇટના આપણે પ્રકાર પાડીએ તો પહેલું છે ઇન્ફિનિટિવ. હવે મિત્રો અહીં સમજવાનો પ્રયત્ન કરજો કે જે ઇન્ફિનિટિવ જે છે ને, બરાબર, ઇન્ફિનિટિવ છે એટલે કે 2 + V1, બરાબર, અને ટુ હેવ પ્લસ V3, બરાબર. ટુ હેવ, 2 + V1 અને ટુ હેવ V3, અને ટુ બી જોડે આઈએનજી વાળું રૂપ અને ટુ હેવ બીન આઈએનજી વાળું રૂપ, બરાબર. ટુ જોડે ફર્સ્ટ ફોર્મ હશે એને ઇન્ફિનિટિવ, અને જો ખાલી V1 હશે તો એને બેર ઇન્ફિનિટિવ પણ કહીએ છીએ, બરાબર, જેને આપણે ભણીશું. હવે સમજવાની વાત એમ છે કે ઇન્ફિનિટિવ એ શું છે, બરાબર. તો ઇન્ફિનિટિવ એ એક નોન ફાઇનાઇટ છે જે નાઉનની જગ્યાએ પણ આવશે, એડજેક્ટિવની જગ્યાએ પણ આવશે અને એડવર્બની જગ્યા પણ લેશે, બરાબર. હવે નાઉન એટલે શું? તો તમે બધા જાણો જ છો કે નાઉનની જગ્યાઓ ફિક્સ જ હોય છે, બરાબર. એડજેક્ટિવની જગ્યા ફિક્સ હોય છે અને એડવર્બની જગ્યા પણ ફિક્સ હોય છે, બરાબર. નાઉનની જગ્યા કઈ કઈ ફિક્સ હોય? તો તમે જાણો છો કે નાઉન એ વર્બનો સબ્જેક્ટ બની શકે, વર્બનો ઓબ્જેક્ટ બની શકે, પ્રીપોઝિશનની પાછળ, સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ અને ઓબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ તરીકે આવી શકે છે. કોમ્પ્લિમેન્ટ તરીકે એડજેક્ટિવ પણ આવી શકે છે, બરાબર. તો નાઉનની આટલી જગ્યા હોય છે, સબ્જેક્ટ, વર્બનો સબ્જેક્ટ, વર્બનો ઓબ્જેક્ટ, પ્રીપોઝિશનની પાછળ, અને એડજેક્ટિવ ક્યાં હોય? તો નાઉનની પહેલા, નાઉનની પછી અને સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ તરીકે હોય, બરાબર. આમ, અને એડવર્બ એ તો કોનો જવાબ આપે? વાય, વેર, વેન, હાઉ, આ બધાનો જે જવાબ આપે એડવર્બ હોય છે. ઓકે, હવે અહીંયા હું જે કહું છું કે જે ઇન્ફિનિટિવ છે ત્રણે ત્રણ કામ કરશે, એટલે કયું કામ કરે છે તો આપણે વાક્યના કોન્ટેક્સ પરથી શીખીશું. પણ ઇન્ફિનિટિવના રૂપ 2 + V1, ટુ હેવ V3, ટુ બી આઈએનજી અને ટુ હેવ બીન આઈએનજી. હવે મિત્રો દેખો, જો હું તમને એવું કહું કે V1 એટલે કે ક્રિયાપદનું પહેલું રૂપ, V1 એટલે કે ક્રિયાપદનું પહેલું રૂપ. હવે તમારે અહીં સમજવાની જરૂર છે કે ક્રિયાપદનું પહેલું રૂપ, અહીંયા ક્રિયાપદનું ત્રીજું રૂપ, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. હવે પહેલા મનમાં એમ સવાલ થવો જોઈએ કે ક્રિયાપદ એટલે શું? પહેલા તો આ જ ખબર પડવી જોઈએ કે ક્રિયાપદ એટલે શું. તો ક્રિયાપદ એટલે કે ડુઈંગ નેચર, હેપનિંગ નેચર અને સ્ટેટ. હવે સ્ટેટ કોણ બતાવે? તો બે વસ્તુ બતાવે, એક બી બતાવે અને એક હેવ, એ સ્ટેટ બતાવે. આ કર્તા કંઈક છે અને આ કર્તાની પાસે કંઈક છે. આ હેપનિંગ એટલે કર્તાની સાથે કંઈક થાય છે, બરાબર. જેવી રીતે કે ફોલ, પડી જવું, બરાબર. ફેલ એ પાડી દેવું. આ ડુઈંગ છે, આ ફોલ એ પડી જવું, બરાબર. આમ તો ડુઈંગ નેચર છે.
હવે ક્રિયાપદ એ ડુઈંગ નેચરનું પણ હોય, હેપનિંગ પણ હોય અને સ્ટેટ પણ હોય, બરાબર. અહીંયા એટલું સમજવાનું છે કે જે ડુઈંગ નેચર જે છે એ ફેલ છે, ફોલ છે, આ બી છે, આ હેવ છે. તમારે જ્યારે પણ એવું આવે કે ભાઈ ડુઈંગ નેચરમાં બે પાછા હશે, એક ટ્રાન્ઝિટિવ વર્બ અને એક ઇનટ્રાન્ઝિટિવ વર્બ. હેપનિંગ તો કેવું હશે? ઇનટ્રાન્ઝિટિવ જ હશે. હવે તમને જેની પાસે ઓબ્જેક્ટ હશે એને ટ્રાન્ઝિટિવ કહેવાય. એનો મતલબ જે વોટ અને વુમનો જવાબ આપતું હશે, એ ટ્રાન્ઝિટિવ હશે અને આ ટ્રાન્ઝિટિવનું જ પેસિવ થતું હશે. ઓકે, અચ્છા. હવે ઇનટ્રાન્ઝિટિવ છે એનો મતલબ એની અસર બીજા સુધી નથી જતી. ડુઈંગમાં એની અસર બીજા સુધી નથી જતી, જેવી રીતે કે ક્રાય, લાફ, બરાબર. આ બધા કેવા છે? ડુઈંગ છે પણ એની અસર બીજા સુધી નથી જતી, જે વોટ અને વુમનો જવાબ નથી આપતા, તો એ કેવા છે? ઇનટ્રાન્ઝિટિવ. સ્લીપ ઇનટ્રાન્ઝિટિવ, બરાબર. પણ માન લો હું ટીચ કરું છું તો ટીચ કેવું છે? જો ઓબ્જેક્ટ હોય તો ટ્રાન્ઝિટિવ, ઓબ્જેક્ટ નહીં હોય તો ઇનટ્રાન્ઝિટિવ. પણ હેપનિંગ એટલો કુદરતી દ્વારા થાય છે. તો મિત્રો હું જ્યારે એમ બોલું છું કે ઇન્ફિનિટિવ એ ટુ જોડે V1, ટુ હેવ જોડે V3 ને ટુ બી જોડે ING ને ટુ હેવ બીન ING, તો અહીંયા V1 બોલું તો એ બી પણ હોઈ શકે કે નહીં? કેમ? કારણ કે બી એટલે બી, વોઝ, વર, બીન, બીઈંગ અને એમ, ઇઝ, આર. ઓકે. હેવ એટલે હેવ, હેડ, હેડ, હેવિંગ અને હેઝ. તો જો જ્યારે હું આવું બોલતો હોઉં કે 2 + V1 તો એનો મતલબ ટુ બી પણ થાય, ટુ હેવ પણ થાય, બરાબર. અને ડુઈંગમાં ટ્રાન્ઝિટિવ પણ આવી શકે, ડુઈંગમાં ઇનટ્રાન્ઝિટિવ પણ આવી શકે અને હેપનિંગનું પણ ફર્સ્ટ ફોર્મ આવી શકે. તો માન લો હું ડુઈંગની અંદર ટીચ લઉં અને ડુઈંગમાં ટ્રાન્ઝિટિવમાં ટીચ લઉં તો અહીંયા ટુ ટીચ પણ આવી શકે. ઇનટ્રાન્ઝિટિવમાં સ્લીપ લઉં તો ટુ સ્લીપ પણ આવી શકે અને ટુ ફોલ લઉં, બરાબર, હેપનિંગમાં તો ટુ ફોલ પણ આવી શકે. એટલે ટૂંકમાં જ્યારે તમને એવું કહેવામાં આવે કે ક્રિયાપદનું પહેલું રૂપ, જ્યારે તમને એમ કહેવામાં આવે કે ક્રિયાપદનું પહેલું રૂપ ટુ જોડે તો એ શું હોઈ શકે? ટુ બી, ટુ હેવ, ટુ ડુઈંગમાં ટ્રાન્ઝિટિવ, ઇનટ્રાન્ઝિટિવ અને હેપનિંગ. એ કંઈ પણ હોઈ શકે. અચ્છા સાહેબ, એનો મતલબ પહેલાં તો એ સમજવું પડે કે ટ્રાન્ઝિટિવ શું છે, ઇનટ્રાન્ઝિટિવ શું છે. તો એના માટે આપણે ફાઇનાઇટ વર્બ સમજવા પડે. ફાઇનાઇટ વર્બ સમજવા પડે કે જેમાં ઓબ્જેક્ટ હોય એ ટ્રાન્ઝિટિવ ને ઓબ્જેક્ટ નહીં હોય એ ઇનટ્રાન્ઝિટિવ. અને હેપનિંગ એ તો નેચર દ્વારા થતું હશે. ડાય હેપનિંગ છે, ફોલ હેપનિંગ છે, બરાબર, ધોવાણ થવું હેપનિંગ છે. તો આ બધા હેપનિંગ છે. હવે સમજવાની વાત એ છે કે પેસિવ કોનું થશે? તો ટુ જોડે ટ્રાન્ઝિટિવ, માન લો ટુ ટીચ, તો ટુ જોડે જે ટ્રાન્ઝિટિવ છે એનું જ પેસિવ થશે અને એનું પેસિવ શું થશે? ટુ બી જોડે થર્ડ ફોર્મ, બરાબર. માન લો ટુ ટેક હશે તો એનું પેસિવ થશે ટુ બી ટેકન. ટુ ટેક હશે તો એનું પેસિવ શું થશે? ટુ બી ટેકન. તો મિત્રો હું તમને એમ સમજાવવા માંગી રહ્યો છું અહીંયા કે ઇન્ફિનિટિવના ફોર્મ કેટલા હોઈ શકે? તો ઇન્ફિનિટિવના ફોર્મ એ ટુ બી, ટુ હેવ, ટુ ટીચ, ટુ સ્લીપ અને ટુ ફોલ. એમાંથી પેસિવ કોનું થશે? તો ટુ ટીચનું થશે ટુ બી ટોટ, ટુ ટેકનું થશે ટુ બી ટેકન, ટુ બાયનું થશે ટુ બી બોટ. પણ ટુ સ્લીપ હશે એનું પેસિવ નહીં થાય, ટુ ક્રાય હશે એનું પેસિવ નહીં થાય, ટુ લાફ હશે એનું પેસિવ નહીં થાય, કારણ કે ઓબ્જેક્ટ જ ન હોય તો પેસિવ કઈથી થાય? એટલે ડુઈંગ નેચરમાં ટ્રાન્ઝિટિવનું જ પેસિવ થશે, ઇનટ્રાન્ઝિટિવનું પેસિવ થશે નહીં. હવે સમજવાની વાત એ છે, તો સર આ ક્યારે આનો ઉપયોગ થાય? તો આ ક્યાં આવી શકે? આ નાઉન તરીકે આવે તો એ ક્રિયાપદનો સબ્જેક્ટ પણ હોઈ શકે. ઓબ્જેક્ટ તરીકે આવે તો ક્રિયાપદને કર્મની જગ્યાએ પણ હોઈ શકે, બરાબર. આમ જ્યારે જેમ જેમ મળતા જઈશું તેમ તેમ તમને ખ્યાલ આવતો જશે. તો આ નાઉનની જગ્યા લે તો ક્યાં હશે? નાઉનની જગ્યા લેશે તો એ વર્બનો સબ્જેક્ટ હોય, વર્બનું ઓબ્જેક્ટ હોય, પણ પ્રીપોઝિશનની પાછળ નહીં હોય, કારણ કે પ્રીપોઝિશનની પાછળ જીરંડ જ આવે, બરાબર. આમ ઓકે, તો પ્રીપોઝિશન જો એનો ઉપયોગ નહીં થાય, જીરંડ તરીકે ઉપયોગથી કરીશું ત્યાં, તો સબ્જેક્ટ બી હોઈ શકે અને ઓબ્જેક્ટની જગ્યાએ પણ હોઈ શકે, બરાબર. આમ ઓકે, આપણે કહીએ છીએ ને કે ટુ એરર ઇઝ હ્યુમન, દરેક માણસ માત્ર ભૂલને પાત્ર, તો આવ્યું જ ને ત્યાં, બરાબર. આમ તો આપણે જેમ જેમ વાક્ય બનીશું તેમ તમને ખબર પડતું જશે.
હવે ટુ હેવ જોડે V3, તો મિત્રો ટુ હેવ જોડે V3 તો શું બોલાશે? V3 એટલે ટુ હેવ બીન પણ બોલાશે, ટુ હેવ હેડ પણ બોલાશે, બરાબર. ટુ હેવ બીન હશે તો એ અવસ્થા બતાવતું હશે, ટુ હેવ હેડ હશે તો એ માલિકી બતાવતું હશે, ટુ હેવ ટેકન, ટુ હેવ બોટ, બરાબર. તો ટુ હેવ ટેકન, ટુ હેવ બોટ ડુઈંગમાં ટ્રાન્ઝિટિવ, ટુ હેવ સ્લેપ્ટ ડુઈંગમાં ઇનટ્રાન્ઝિટિવ, ટુ હેવ ફોલન હેપનિંગ. તો આ કોઈ પણ વર્બ હોઈ શકે, પણ એના બી તો દેખ લો કોણ આવી શકે એની જોડે? બીન આવી શકે, હેડ આવી શકે, ટેકન આવી શકે, એની જોડે સ્લીપ્ડ આવી શકે, બરાબર. આ ઓબ્જેક્ટ લે, આ ઓબ્જેક્ટ નહીં લે, બરાબર. આમ અને અહીંયા હેપનિંગની અંદર તમે દેખશો તો ફોલન આવી શકે, બરાબર. આમ ડાઈડ આવી શકે, ટૂંકમાં હેપનિંગ વર્બ આવે એમ, બરાબર. અચ્છા સાહેબ, એનો મતલબ આના બી 4-5 ફોર્મ બનતા હતા, બી વાળું, હેવ વાળું, ડુઈંગમાં ટ્રાન્ઝિટિવ, ઇનટ્રાન્ઝિટિવ ને હેપનિંગનું ઇનટ્રાન્ઝિટિવ, અને એમાં એક પેસિવ થતું હતું. તો આ 5 અને એક પેસિવ વાળું કેટલા? 6 ફોર્મ. તો એવી રીતે આનું પણ પેસિવ બનશે તો શું બનશે? આનું પેસિવ બનશે ટુ હેવ બીન ટેકન, બરાબર. અચ્છા, તો આનું બી પેસિવ થાય તો દેખ લો આના 5 ફોર્મ ને એક પેસિવ 6, ટ્રાન્ઝિટિવનું જ પેસિવ થાય 6 અને આના 6, તો ટોટલ કેટલા થયા? 12 અને ટુ બી જોડે આઈએનજી ચાલુ બતાવવાનું હોય તો, અને અમુક ઘટના ચાલી રહી છે, બરાબર. ઇનકમ્પ્લીટ ઘટના બતાવવા માટે આનો ઉપયોગ કરીશું, બરાબર. આ ઇવેન્ટ બાકી હશે એના માટે ઉપયોગ કરીશું, પર્પઝ બતાવવા માટે આનો ઉપયોગ કરીશું, ફંક્શન બતાવવા માટે આનો ઉપયોગ કરીશું, બરાબર. આમ પર્પઝ બતાવવા માટે અને જે ઇવેન્ટ બાકી હશે એવું બતાવવા માટે આનો ઉપયોગ કરીશું, બરાબર. જ્યારે આ ઇવેન્ટ ખતમ થઈ ગઈ હશે એ બતાવવા માટે આનો ઉપયોગ કરીશું, અને આ ઇવેન્ટ રનિંગ હશે એ બતાવવા માટે આનો ઉપયોગ કરીશું, અને ઇવેન્ટ સ્ટાર્ટ થઈ છે, બોલીએ છે ત્યારે બી ચાલુ છે ને હજુ થોડો ટાઈમ સુધી ચાલુ રહેવાની છે એમ બતાવવા માટે ટુ હેવ બીન આઈએનજીનો ઉપયોગ કરીશું. તો વિચાર કરો ઇન્ફિનિટિવના ટોટલ સ્ટ્રક્ચરો કેટલા છે? ઇન્ફિનિટીના ટોટલ સ્ટ્રક્ચરો 6, 6, 12, 12 ને 2 કેટલા? 14 સ્ટ્રક્ચરો છે. અને 14 સ્ટ્રક્ચરો નાઉન તરીકે તમે વાપરો ત્યારે સબ્જેક્ટ કાં તો ઓબ્જેક્ટની જગ્યાએ આવે છે, બરાબર. સબ્જેક્ટ કાં તો ઓબ્જેક્ટની જગ્યાએ આવે, વર્બના સબ્જેક્ટ કાં તો વર્બના ઓબ્જેક્ટ તરીકે આવશે, બરાબર. કેમ? કારણ કે એ નાઉનનું પણ કામ કરે છે. ઓકે, હવે એડજેક્ટિવ. તો એડજેક્ટિવ તરીકે જ્યારે આપણે એનો ઉપયોગ કરીશું તો એ કોઈ પણ નાઉનને, એ કોઈક નાઉનને ડિસ્ક્રાઇબ કરશે, કોઈ નાઉનને શું કરશે? ડિસ્ક્રાઇબ કરશે, એનું વર્ણન કરશે, નાઉનના અર્થમાં વધારો કે ઘટાડો કરશે, ત્યારે પણ ઇન્ફિનિટિવ તરીકે આનો ઉપયોગ થાય છે, બરાબર. તો આના ઘણા કામ છે ઇન્ફિનિટિવના, જે આપણે ધીમે ધીમે ભણીશું તેમ તમને ખ્યાલ આવતો જશે, બરાબર. આમ પણ આટલા સ્ટ્રક્ચર છે એટલું તમારા દિમાગમાં આવી જવું જોઈએ. ઓકે, તો દેખો મિત્રો, મેં તમને પહેલાં વર્બ સમજાયું, बराबर. वर्ब એટલે શું કે करता क्या है, उसके पास क्या है, वो क्या कर रहा है, उसके साथ क्या हो रहा है, बराबर. આમ અને મેં ફાઇનાઇટ વર્બમાં તમને બહુ સારી રીતે સમજાવેલું છે, જ્યાં તમે જોજો એક્શન, નોન એક્શન, બરાબર. એક્શનમાં ડુઈંગ, હેપનિંગ, નોન એક્શનમાં લિંકિંગ અને સ્ટેટિવ, એ બધું તમને મેં ભણાવ્યું છે. આની જ અંદર તમે કોનો સમાવેશ કરી શકો છો? લિંકિંગ અને સ્ટેટિવ, બરાબર. આની જ અંદર તમે લિંકિંગ અને સ્ટેટિવનો પણ સમાવેશ કરી શકો છો, જે મેં આગળ તમને ફાઇનાઇટ વર્બમાં ભણાવ્યું છે. ઓકે, તો મિત્રો દેખો ઇન્ફિનિટિવમાં મેં તમને આટલું કીધું, અને એડવર્બ હશે, પર્પઝ બતાવશે, એ શું હશે બેટા? એડવર્બ જ હશે, બરાબર. આમ તો એડવર્બ તરીકે પણ આનો ઉપયોગ થાય છે, જે હમણાં વાક્યો દેખીશું તો આપણે સમજીશું, બરાબર. તો દેખો અહીંયા મેં તમને આખું શું સમજાયું કે ઇન્ફિનિટિવના કેટલા ફોર્મ હોય, અને ઇન્ફિનિટિવ નાઉનનું પણ કામ કરશે, એડજેક્ટિવનું કામ કરશે અને એડવર્બનું પણ કામ કરશે. હવે મિત્રો દેખો, હવે બીજા નંબર પર હતું જીરણ, બરાબર. શું હતું? જીરણ. નોન ફાઇનાઇટમાં બીજા નંબરે શું હતું? જીરણ. તો જીરણમાં તમે જોજો એક આઈએનજી વાળું ફોર્મ હશે અને એક હેવિંગ જોડે V3 વાળું ફોર્મ હશે, પણ આ કોનું કામ કરશે? તો નાઉનનું જ કામ કરશે. કોનું કામ કરશે? નાઉનનું જ. એનો મતલબ એ નાઉનની જ જગ્યા લેશે, બરાબર. આમ હવે દેખો, હવે તમે એમ કહેશો કે સર હમણાં તમે આવું કીધું કે એક ઇન્ફિનિટિવ હોય, એક ઇન્ફિનિટિવ હોય અને એક જીરણ હોય નોન ફાઇનાઇટ વર્બમાં. નોન ફાઇનાઇટ વર્બ એનો મતલબ આ વર્બમાંથી જ બન્યા હશે. હવે ધ્યાનથી મને સાંભળવાનો પ્રયત્ન કરજો. હમણાં તમે એવું કીધું કે સર આ બંને નાઉનનું કામ કરે, ઇન્ફિનિટિવ પણ નાઉનનું કામ કરે અને જીરણ પણ નાઉનનું કામ કરે. જીરણના ફોર્મ વર્બનું આઈએનજી વાળું અને હેવિંગ જોડે V3. જો આ બંને નાઉનનું કામ કરતા હશે તો બંને નાઉનની જગ્યાએ આવી શકે. આ પણ વર્બનો સબ્જેક્ટ બની શકે, આ પણ વર્બનો સબ્જેક્ટ બની શકે, આ પણ વર્બનું ઓબ્જેક્ટ બની શકે, આ પણ વર્બનું ઓબ્જેક્ટ બની શકે. આ પ્રિપોઝિશનની પાછળ નહીં આવે, આ પ્રિપોઝિશનની પાછળ પણ આવી શકે. આ સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ તરીકે આવે તો આ પણ સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ તરીકે આવી શકે છે, બરાબર. આમ તો એ બધી જગ્યાઓ પર એ નાઉન આવે છે, બરાબર. નાઉનની એટલી જગ્યાઓ હોય છે.
સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ એ જગ્યાએ આવે તો સર આ બંનેને અલગ કઈ રીતે પાડવા? તો દેખો મિત્રો, હું તમને કહું, જીરણનો ઉપયોગ જ્યારે આપણે ઓબ્જેક્ટ તરીકે કરીએ, બરાબર. હવે ઓબ્જેક્ટ તરીકે જીરણનો ઓબ્જેક્ટ એટલે શું? વર્બ કોમ્પ્લિમેન્ટ. વર્બ કોમ્પ્લિમેન્ટ એટલે વર્બની પાછળ જે આવે એ. જ્યારે ઇન્ફિનિટિવનો તમે ઓબ્જેક્ટ તરીકે ઉપયોગ કરો છો, ત્યારે એ મેન વર્બ પછી થનારી ઘટના છે. પણ જ્યારે જીરણનો તમે નાઉનની જગ્યાએ ઓબ્જેક્ટ તરીકે, એનો મતલબ જીરણનો તમે ઓબ્જેક્ટની જગ્યાએ ઉપયોગ કરો, ઓબ્જેક્ટની જગ્યાએ કોણ આવે? નાઉન જ આવે. તો આ ઇન્ફિનિટિવ વાળું જે પણ હશે ને એ ફાઇનાઇટ વર્બ પછી બનશે, બરાબર. જ્યારે આ ક્યારે હશે? એની સાથે હશે કાં તો એની પહેલા હશે. તો જેમ જેમ વાક્ય બનશે એમ તમને ખ્યાલ આવતો જશે. અચ્છા સાહેબ, એનો મતલબ ઇન્ફિનિટિવ જ્યારે નાઉન તરીકે આવશે, બરાબર, ઓબ્જેક્ટની જગ્યાએ, ઇન્ફિનિટિવ જ્યારે નાઉનનું કામ કરશે ઓબ્જેક્ટની જગ્યાએ, એટલે કે વર્બની પાછળ, વર્બ કોમ્પ્લિમેન્ટ, વર્બની પાછળ એટલે વર્બ કોમ્પ્લિમેન્ટ. એની વર્બ કોમ્પ્લિમેન્ટ બોલો કે ઓબ્જેક્ટ બોલો, સેમ જ છે, બરાબર. એના વગર મિનિંગ આખું નીકળે નહીં વાક્યનો. તો જો ઘટના મેન વર્બ પછી થશે, એનો મતલબ ઇવેન્ટ બાકી છે, બાકી બતાવવાની છે આપણે, બરાબર, ત્યારે આપણે એનો ઉપયોગ કરીશું. ઓકે, ઓકે. અને આ કન્ટેમ્પરરી હશે અથવા એની પહેલા થઈ ગઈ હશે તો તમે જીરણનો આનામાંથી અને આનો તમે બંને જગ્યાએ ઉપયોગ કરી શકો. સાથે હોય તો પણ કરશો ને એની પહેલા હશે તો પણ કરશો, પણ આનો તો તમે પહેલા હશે તો જ કરશો. જે વાક્ય આપણે વાંચીશું તો આપરૂપ તમને ખબર પડતી જશે, બરાબર. આમ, અચ્છા સાહેબ, એનો મતલબ ઓબ્જેક્ટ તરીકે આનો ઉપયોગ થાય છે. પણ સાહેબ, જ્યારે આ ઇન્ફિનિટિવને હું સબ્જેક્ટની જગ્યાએ વાપરું તો સબ્જેક્ટની જગ્યાએ પણ કોણ આવી શકે? નાઉન આવી શકે. તો જ્યારે હું ઇન્ફિનિટિવને સબ્જેક્ટ તરીકે વાપરીશ ને તો એ મેલોડીવાળી વાત કરશે, એ રોમેન્ટિક વાતો કરશે, એ પોઈમ રિલેટેડ વાતો હશે, બરાબર. કાવ્ય હશે, બરાબર, કાવ્ય હશે, કોઈ કહેવત હશે, બરાબર. આમ એવું જ્યારે દર્શાવવાનું હશે ત્યારે હું સબ્જેક્ટની જગ્યાએ ઇન્ફિનિટિવ 2+V1 નો ઉપયોગ કરીશ. ઓકે, ત્યારે હું એની જગ્યાએ ઉપયોગ કરીશ. પણ જ્યારે જીરણને હું સબ્જેક્ટ તરીકે ઉપયોગ કરીશ, તો એક જનરલ સેન્સ આપશે, બરાબર. એ એક્શન પર ભાર મૂકશે. શાના પર ભાર મૂકશે? એ એક્શન પર ભાર મૂકશે. એક એક્ટિવિટી બતાવશે, એક એક્ટિવિટી બનાવશે. વર્બમાંથી બનેલું આઈએનજી વાળું ફોર્મ એક એક્ટિવિટી બતાવશે, બરાબર. આમ, અને બીજી એક વાત કે આ તમને એને મૂડ બતાવશે. ઇન્ફિનિટિવ તમને મૂડ બતાવશે. ઇન્ફિનિટિવ શું બતાવશે? મૂડ. જ્યારે આ તમને ફેક્ટ બતાવશે. ઇન્ફિનિટિવ શું બતાવશે? તમને મૂડ બતાવશે. જ્યારે આ તમને એક ફેક્ટ બતાવશે, બરાબર. આમ, આ ઇન્ફિનિટિવ પર્પઝ માટે વપરાશે, બરાબર. આમ, એ પર્પઝ બતાવશે ઇન્ફિનિટિવ. ઇવેન્ટ બાકી હશે તો એ પર્પઝ જ બતાવશે ને આવું કરો છો એનું કારણ શું, એમ, બરાબર. જ્યારે તમે સમજો કે એ સબ્જેક્ટ તરીકે જનરલ સેન્સ, એક્શન કે એક્ટિવિટીનું કામ, એક્ટિવિટી તરીકે વપરાશે વાક્યમાં, તમે જોશો એટલે તમને આપણું ખબર પડતી જશે, બરાબર. હવે જીરણ એ સબ્જેક્ટ તરીકે હશે ત્યારે એ જનરલ સેન્સ બતાવશે, એ કોઈ સ્પેસિફિક કામ બતાવશે નહીં, બરાબર. એ એક્શન હશે, એક એક્ટિવિટી, એક્શન પર વધારે ભાર મૂકશે. અને આનો ડુઅર હોવો જરૂરી પણ નથી, બરાબર. આમ, જનરલ સેન્સમાં બોલી શકાય પણ અહીંયા ડુઅર હોવો જરૂરી છે. અહીં ડુઅર હોવો એ જરૂરી નથી. એનો મતલબ તમે વિચારો, આ સબ્જેક્ટ પર વધારે ભાર મૂકશે ઇન્ફિનિટિવ, જ્યારે આ એક્શન પર વધારે ભાર મૂકશે. ઓકે, આ એક્શન પર વધારે ભાર મૂકશે. અચ્છા, એ તો વાક્ય જેમ જોશો તેમ તમને ખ્યાલ આવતો જશે. ઓકે, તો એક મૂડ પર ભાગ કરે છે, એક ફેક્ટ પર ભાગ કરે છે, એક ડુઅર પર ભાર મૂકે છે, એક ડુઅરની કોઈ જરૂર નથી, એક એક્શન એક્ટિવિટી પર જનરલ સેન્સમાં બોલશે, બરાબર. આમ, હવે સમજો વાતને. જો આઈએનજી વાળું ફોર્મ હશે તો એનું પેસિવ શું થશે? તો બીઈંગ જોડે થર્ડ ફોર્મ જીરણમાં, અને એનું પેસિવ શું થશે? હેવિંગ બીન જોડે થર્ડ ફોર્મ. અચ્છા, તો આ જીરણ છે એવું ક્યારે કહેશું? ત્યારે કહેશું કે જ્યારે નાઉનની જગ્યા લેશે. ઓકે, નાઉનની જગ્યા લેશે. ઓકે, તો આટલા મેં તમને તફાવત અહીંયા બતાવ્યા છે, બરાબર. તો એ જગ્યાએ હોય છે. અને પ્રીપોઝિશનની પાછળ તો કોણ હશે? નાઉનની જગ્યા પ્રીપોઝિશનની પાછળ તો આપણે જીરણનો જ ઉપયોગ કરીશું, બરાબર. આમ, હવે એક બીજી વસ્તુ સમજવાનો પ્રયત્ન કરજો. ટુ જોડે ફર્સ્ટ ફોર્મ જે છે ને એ ઇન્ફિનિટિવ છે, પણ ટુ જોડે જ્યારે તમે નાઉન વાપરશો ને ત્યારે ટુ અહીંયા પ્રીપોઝિશનનું કામ કરશે.
ટુ કયું કામ કરશે મિત્રો? પ્રીપોઝિશનનું કામ કરશે. ઓકે, તો ટુ જોડે વર્બ હોય તો એ ઇન્ફિનિટિવ છે, ટુ જોડે નાઉન હોય તો એ ઇન્ફિનિટિવ નહીં હોય. બરાબર, ત્યારે એ શું હશે? ટુ પ્રીપોઝિશનનું કામ કરશે. બરાબર, ડેસ્ટિનેશન બતાવશે. ઓકે, એ ડેસ્ટિનેશન બતાવવાનું કામ કરશે. બીજી એક વસ્તુ તમને કહી દઉં કે દેખો, ટુ અને જીરંડ, આમાં એક ખાસ યાદ રાખજો, એક ઇન્ફિનિટિવ અને જીરંડનો એક મેઇન તફાવત યાદ રાખજો. ઇન્ફિનિટિવ અને જીરંડનો એક મેઇન તફાવત તમે યાદ રાખજો. બરાબર, દેખો આ થઈ ગયેલી ઘટના હશે. દેખો આ થઈ ગયું હશે, પછી થયું હશે. હવે તમે વિચારો, પહેલાં કોઝ હોય, પછી ઇવેન્ટ હોય અને પછી ઇફેક્ટ હોય કે નહીં? બરાબર, તો આ કારણ અને આ પરિણામ, આ કારણ અને આ પરિણામ. તો જ્યારે તમે કોઝ અને ઇફેક્ટની ચર્ચા કરશો, કોઝ અને ઇફેક્ટની ચર્ચા કરશો, ત્યારે તમારે દેખવું પડશે કે કોઝ કોણ બતાવે છે ને પરિણામ કોણ બતાવે છે. તો પરિણામ તો લાસ્ટમાં આવે, તો લાસ્ટમાં જ્યારે આવે છે એ કોણ બતાવશે? ઇન્ફિનિટિવ. અને જીરંડ શું બતાવશે? કોઝ બતાવશે. બરાબર, એનું કારણ કે આવું થવાથી આ થયું એમ. તો જે ઇવેન્ટ પતી ગયેલી બતાવવા માટે એનો ઉપયોગ થાય છે. ઓકે, તો મેં તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ઓબ્જેક્ટની જગ્યાએ ઇન્ફિનિટિવનો ઉપયોગ કરીશું, સબ્જેક્ટની જગ્યાએ ઇન્ફિનિટિવ અને જીરંડ બંનેનો ઉપયોગ કરીશું, પ્રિપોઝિશન પાછળ તો જીરંડનો જ ઉપયોગ કરીશું. બરાબર, અને જીરંડ એક્શન પર વધારે ભાર મૂકે છે, જ્યારે આ એક્શન પર ભાર નથી મૂકતો. આ સબ્જેક્ટ રિલેટિવ હોય છે અને આ એક્શન રિલેટિવ હોય છે. બરાબર, જેવી રીતે તમે એમ કહો છો કે નોટ ટુ બી સોલ્ડ, નોટ ટુ બી સોલ્ડ. બરાબર, નોટ ટુ બી સોલ્ડનો મતલબ શું થયો? કે આ નહીં વેચાવું જોઈએ. બરાબર, તો એ સ્પેસિફિક વાત છે કે કોઈ માન લો કે આ 10 દવાઓ હતી. બરાબર, 1 2 3 4 5 6 7. બરાબર, આ 10 દવાઓ હતી, એમાંથી આ 7 વેચી દો પણ આ 3 નહીં વેચો, તો આ સ્પેસિફિક થઈ ગયું. એટલે અમુક મેડિકલ પર લખેલું હોય નોટ ટુ બી સોલ્ડ. બરાબર, આમ પણ જો દવાખાના ઉપર એવું લખેલું હોય કે કોઈ દુકાન પર આવું લખેલું હોય નો બાર્ગેનિંગ, નો બાર્ગેનિંગ, તો અહીંયા કોઈ પણ બાબતની બાર્ગેનિંગ નહીં કરવાની એમ, તો એ એક્શન પર ભાર મૂકે છે. બરાબર, એટલે એ જનરલ છે. આપણે કે નો પાર્કિંગ, તો એ જનરલ સેન્સ છે. ઓકે, તો આ એની જગ્યાએ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, હવે દેખો મિત્રો, આ બધું સમજાયા પછી તમને મેં જીરંડ સમજાવ્યું, ઇન્ફિનિટિવ જીરંડ સમજાવ્યું, અને ત્રીજા નંબર પર નોન ફાઇનાઇટમાં કોણ આવે છે? તો પાર્ટિસિપલ. કોણ આવે છે? પાર્ટિસિપલ. હવે મજાની વાત છે, દેખ લો, પાર્ટિસિપલ્સનું પણ વર્બનું આઈએનજી વાળું ફોર્મ અને હેવિંગ પ્લસ V3 વાળું ફોર્મ, હેવિંગ પ્લસ V3 વાળું ફોર્મ, આઈએનજી વાળું ફોર્મ અને હેવિંગ પ્લસ V3 વાળું ફોર્મ. હવે આ જે આઈએનજી વાળું ફોર્મ છે, ધ્યાનથી સાંભળજો, પાર્ટિસિપલ્સની અંદર પણ તમે જોશો તો આઈએનજી વાળું ફોર્મ અને હેવિંગ પ્લસ V3 આ જીરંડમાં હતું, પણ જીરંડ શું કામ કરતું હતું? નાઉનનું. અને આ શાનું કામ કરશે મિત્રો? વિશેષણનું. અચ્છા, એડજેક્ટિવનું. એટલે એને કહેવાય પાર્ટિસિપલ્સ. બરાબર, તો પાર્ટિસિપલ્સ આ જો આઈએનજી વાળું ફોર્મ હશે તો એને પ્રેઝન્ટ પાર્ટિસિપલ્સ કહીશું આપણે, અને આ હશે તો એને પાસ્ટ પાર્ટિસિપલ્સ કહીશું આપણે. બરાબર, આમ. ઓકે, પરફેક્ટ પાર્ટિસિપલ્સ કહીશું. શું કહીશું? પરફેક્ટ પાર્ટિસિપલ્સ. અને જ્યારે V3 હશે તો એને આપણે પાસ્ટ પાર્ટિસિપલ્સ કહીશું. અચ્છા, જો આઈએનજી વાળું ફોર્મ નાઉનના અર્થમાં વધારો કે ઘટાડો કરતું હોય, નાઉનના અર્થમાં વધારો કે ઘટાડો કરતું હોય, દેખો નાઉનનું કામ નહીં કરતું હોય, નાઉનના અર્થમાં વધારો કે ઘટાડો કરતું હશે તો આપણે એને શું કહીશું? પાર્ટિસિપલ્સ, પ્રેઝન્ટ પાર્ટિસિપલ્સ. જ્યારે હેવિંગ પ્લસ V3 હશે તેને આપણે શું કહીશું? પરફેક્ટ પાર્ટિસિપલ્સ. અને આને શું કહીશું આપણે? પાસ્ટ પાર્ટિસિપલ્સ. હવે આ જે છે ને આઈએનજી વાળું આ ફોર્મ છે, આ તમારી ફિલિંગ બતાવશે, જ્યારે આ તમારી પર્સનાલિટી બતાવશે. બરાબર, આ એક્ટિવ સેન્સ બતાવશે, જ્યારે આ પેસિવ સેન્સ બતાવશે. દેખો, પેસિવ વોઇસ જેવો સેન્સ આપશે અને આ એક્ટિવ વોઇસ જેવો સેન્સ આપશે. આ બે મેઇન તફાવત સમજજો. અને આ આઈએનજી વાળું ફોર્મ કારણ પણ બતાવશે, કારણ પણ બતાવશે. બે ઘટના એક સાથે થતી હોય એ પણ બતાવશે. બે ઘટના એક સાથે થતી હોય તેવું બતાવશે. બરાબર, બે ઘટના એક સાથે થતી હોય એવું બતાવશે. કારણ બતાવશે તો કઈ રીતે? તો તમે કહો છો બીઈંગ ઇલ. બરાબર, બીઈંગ ઇલ, બીમાર હોવાના લીધે. બરાબર, આઈ ડુ નોટ ગો ટુ માય સ્કૂલ. બરાબર, તો આઈ ડોન્ટ ગો ટુ સ્કૂલ. તો કેમ નહીં ગયો ભાઈ સ્કૂલ? તો હું બીઈંગ ઇલ, તો કારણ બતાવી દીધું, આઈએનજી વાળું ફોર્મ. બીઈંગ ઇલ આઈ, તો આઈના અર્થમાં કોણ વધારો કર્યું? બીઈંગ ઇલ. બરાબર, પછી અહીંયા બે ઘટના એક સાથેનો મતલબ શું? સીઈંગ માય ફાધર, આઈ સ્ટોપ્ડ સ્મોકિંગ. તો સીઈંગ માય ફાધર, તો સીઈંગ માય ફાધર એ શું છે?
મેં મારા ફાધરને જોયું અને મેં જ બંધ કર્યું, એટલે સીઈંગ માય ફાધર આઈ સ્ટોપ્ડ સ્મોકિંગ. તો બે ઘટના એક સાથે થતી બતાવી આમ. અને બીઈંગ ઇલ, તો અહીંયા દેખો બીઈંગ ઇલ એ પણ આઈના અર્થમાં વધારો કરે, સીઈંગ માય ફાધર એ પણ આઈના અર્થમાં વધારો કરે. તો સીઈંગ માય ફાધર આઈ સ્ટોપ્ડ સ્મોકિંગ, તો આઈ સ્ટોપ્ડ સ્મોકિંગ એ વાક્ય છે, એની પહેલાનું છે સીઈંગ માય ફાધર એ આઈના અર્થમાં વધારો કરે છે, એટલે પ્રેઝન્ટ પાર્ટિસિપલ્સ છે. તો દેખો પ્રેઝન્ટ પાર્ટિસિપલ્સના કામ કેટલા છે બકા? એ પર્સનાલિટી બતાવે, એ એક્ટિવ વોઇસનું સેન્સ બતાવે, એ કારણ બતાવે, બે ઘટનાઓ એક સાથે બતાવે, બરાબર? આ બધા એના કામ છે. બીજું કે જ્યારે આઈએનજી વાળું ફોર્મ તમે આખું એક ક્લોઝને પણ રિપ્લેસ કરી દે, એડજેક્ટિવ ક્લોઝને પણ રિપ્લેસ કરી દે. કોને રિપ્લેસ કરી દે? એડજેક્ટિવ ક્લોઝને પણ એ આખું રિપ્લેસ કરી દેશે, બરાબર? આમ એટલે વિશેષણની જગ્યાએ હશે તો આપણે એનો પાર્ટિસિપલ્સ બોલીશું, બરાબર? જો નાઉનની જગ્યાએ હશે તો આપણે એને જીરણ બોલીશું, બરાબર? આમ એટલે તો વાક્ય વાંચીશું તો ખબર પડતી જશે આપણને કે જીરણનું કામ કરે છે કે વિશેષણનું કામ કરે છે. ઓકે, તો દેખો બીજી એક વાત અહીંયા તમે સમજજો કે આપણે એમ કહીએ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી, બરાબર? ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી અને સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ. હું તો વારંવાર એક જ કહું છું, રોરિંગ ટાઈગર અને ટાઈગર રોરિંગ, બરાબર? તો ટાઈગરની પહેલા રોરિંગ છે, બરાબર? ટાઈગરની પહેલા રોરિંગ છે, તો એ એટ્રીબ્યુટિવલી કહેવાય વિશેષણમાં, અને ટાઈગર રોરિંગ એ પ્રિડિકેટિવલી કહેવાય, બરાબર? આમ એટલે એ વસ્તુ છે. અને આ તો શું બતાવશે? થઈ ગયેલું જ બતાવશે. હવે આનું તમે એક્શન છે, એક્ટિવ છે કે પેસિવ છે, તો સબ્જેક્ટ પર ડિપેન્ડ કરશે, બરાબર? આનું બી હેવિંગ બીન વીથી થશે. ઓકે, પછી દેખો V3, તો મેં તમને કીધું એમ એ ફિલિંગ બતાવશે ને પેસિવ સેન્સ બતાવશે. આ પણ આખા એક ક્લોઝને શું કરશે? રિપ્લેસ કરી દેશે, બરાબર? પણ પેસિવ સેન્સ હોય વાક્યની અંદર તો. ઓકે મિત્રો, આમ એ તો આપણને અપ્રૂવ ખબર પડતું જશે વાક્ય જેમ કરીશું તેમ. હવે આપણે નોન ફાઇનાઇટ પરફેક્ટ ભણવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો જોઈએ મિત્રો ડેફિનેશન શું છે. તો ધીસ ઇઝ અ વર્બ ફોર્મ ધેટ એક્ટ્સ એઝ અ નાઉન, એડજેક્ટિવ ઓર એડવર્બ ઇન ધ સેન્ટેન્સ. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ અ વર્બલ, બરાબર? એટલે મેં તમને સમજાવ્યું એમ કે કયું કયું કામ કરશે? નાઉનનું, એડજેક્ટિવ અને એડવર્બનું કામ કરશે, બરાબર? આમ, બરાબર? દેખો હવે અહીંયા વાક્યો દેખતા જ છો તો તમને ખ્યાલ આવશે. He wants to play. He wants to play. He went to play. He has a ball to play with. He loves reading. I heard a tiger roaring. Having gone there, I become happy. I am sad to know this. આ વાક્યો વાંચ્યા બાદ આપણા દિમાગમાં શું આવે વિચારો. તો દેખો, he wants, કોણ ઈચ્છે છે? he, બરાબર? શું ઈચ્છે છે? શું ઈચ્છે છે એનો મતલબ મેં તમને કીધું એમ ધ્યાનથી વિચારજો મિત્રો. શું ઈચ્છે છે? તો આ વોન્ટ્સ મારું શું છે? અહીંયા દેખ લો. પહેલાં તો હું તમને આમ શીખવાડું. આ વોન્ટ્સ મારું શું છે? ફાઇનાઇટ વર્બ. ટુ પ્લે મારું શું છે? નોન ફાઇનાઇટ વર્બ. આટલું ઓળખતા આવડ્યું? ફાઇનાઇટ વર્બ સિવાયનું ઇન્ફિનિટિવ, જીરંડ કે પાર્ટિસિપલ્સ, ઇન્ફિનિટિવ, જીરંડ કે પાર્ટિસિપલ્સ નોન ફાઇનાઇટ કહેવાય. આટલું ઓળખી લીધું. હવે તમારે જાતે એમ વિચારો કે આ ફાઇનાઇટ છે, આ નોન ફાઇનાઇટ છે. હવે ફાઇનાઇટ વર્બ એમ કીધું તો વર્બ એમ કે એટલે દેખો ફરીથી કહું છું, ધ્યાનથી સાંભળજો. ફાઇનાઇટ વર્બ એમ કે એટલે તરત દિમાગમાં શું આવવું જોઈએ? ડુઈંગ છે, હેપનિંગ છે કે સ્ટેટ છે, બરાબર? સ્ટેટ હોય તો એ શું હોય? બી હોય અને હેવ પણ હોય. અને સ્ટેટ એ કેવું હોય? નોન એક્શન હોય. નોન એક્શન એટલે લિંકિંગ પણ હોય અને સ્ટેટિવ પણ હોય. આ પહેલા સવાલ લાવવાનો. હું જે બોલું એ ધ્યાનથી સાંભળજો, બરાબર? આમ કોઈ પણ વસ્તુ વાંચો તો પહેલા દિમાગમાં આ વસ્તુ છાપજો. શું કે ભાઈ આ ફાઇનાઇટ વર્બ છે, બરાબર? તો ફાઇનાઇટ વર્બ બોલ્યું એટલે તરત વિચારવાનું ડુઈંગ, હેપનિંગ, સ્ટેટ. સ્ટેટમાં એ બી હોય અને હેવ બી હોય. બી હોય તો પોતાના જોડે નાઉન પણ લે અને એડજેક્ટિવ પણ લે, અને હેવ હશે તો ફક્ત પોતાના જોડે શું લેશે? નાઉન, બરાબર? આમ આ પહેલા દિમાગમાં આવવું જોઈએ. હવે સ્ટેટ એ પાછું એક નોન એક્શન પણ હોય. નોન એક્શન એટલે લિંકિંગ અને શું હોય? સ્ટેટિવ. આ તરત દિમાગમાં યાદ રાખવાનું. અને આ બંને એક્શન છે. હવે આ એક્શન છે એમાં જો ડુઈંગ છે તો એ ટ્રાન્ઝિટિવ. ટ્રાન્ઝિટિવમાં ઓબ્જેક્ટ હશે, ઇનટ્રાન્ઝિટિવમાં ઓબ્જેક્ટ નહીં હશે. ડુઈંગ નેચરમાં ટ્રાન્ઝિટિવ, ઇનટ્રાન્ઝિટિવ એ દેખવાનું. હેપનિંગ એ તો ઇનટ્રાન્ઝિટિવ જ હોય, બરાબર? તો અહીંયા તમે સવાલ પૂછ્યો તો ફાઇનાઇટ વર્બમાં વોન્ટ્સ, ઈચ્છું છું, બરાબર? કોણ ઈચ્છે છે? હી. શું ઈચ્છે છે? શું ઈચ્છે છે એનો મતલબ એ ડુઈંગ છે. એનો મતલબ એ ડુઈંગ છે, બરાબર? હવે એ શું ઈચ્છે છે? તો દેખો સ્ટેટિવ છે બેટા. વોન્ટ શું છે? સ્ટેટિવ છે. અને સ્ટેટિવ પાછા ટ્રાન્ઝિટિવ બી હોય અને ઇનટ્રાન્ઝિટિવ બી હોય. સમજો ધ્યાનથી.
ફાઇનાઇટ વર્બ ધ્યાનથી ભણ્યા હોય તો ખ્યાલ હશે કે મેં શીખવાડ્યું છે ફાઇનાઇટ વર્બની અંદર. તો તમારે પહેલાં વિચારવાનું કે ફાઇનાઇટ વર્બમાં ડુઈંગ છે, હેપનિંગ છે, સ્ટેટ છે, સ્ટેટમાં લિંકિંગ કે સ્ટેટિવ કયું છે એ પહેલાં વિચારો. તો વોન્ટ એક ઈચ્છવું એ નોન એક્શન છે, નોન એક્શનમાં સ્ટેટિવ છે અને સ્ટેટિવમાં કેવું છે ટ્રાન્ઝિટિવ. પહેલાં તો આ વસ્તુ મગજમાં આવી જોઈએ. હવે તમે એમ કીધું કે હી વોન્ટ્સ, બરાબર, એ સ્ટેટ છે, એક સ્ટેટ છે, એ ઈચ્છે છે. શું ઈચ્છે છે? રમવાનું. તો શુંનો જવાબ મળે છે એનો મતલબ આ સ્ટેટિવમાં કેવું છે બેટા? ટ્રાન્ઝિટિવ. સ્ટેટિવમાં કેવું છે? ટ્રાન્ઝિટિવ. તો એને શુંનો જવાબ આલ્યો, શુંનો જવાબ આલ્યો એનો મતલબ એને વોટનો જવાબ આલ્યો, અને વોટનો જવાબ આલ્યો એનો મતલબ એ ઓબ્જેક્ટ છે, અને ઓબ્જેક્ટ છે એનો મતલબ એ નાઉન છે. તો નાઉનની જગ્યાએ મેં કોને મૂક્યું? ઇન્ફિનિટિવ. અને ઇન્ફિનિટિવ નાઉનનું કામ કરે કે નહીં? હવે તમારા મનમાં એમ સવાલ આવે કે સર તો હી વોન્ટ્સ પ્લેઇંગ કેમ નહીં કહેવાય? કેમ? કારણ કે પ્લેઇંગ એ નાઉનની જગ્યાએ આવ્યું છે, એ પણ વર્બની પાછળ આવેલું છે. તો વર્બની પાછળ આવેલું છે તો ઓબ્જેક્ટ છે, આ મારો સબ્જેક્ટ છે, આ મારો વર્બ છે, બરાબર. તો પછી આ પ્લેઇંગ કેમ નહીં લખાયું? ટુ પ્લે લખ્યું તો પછી આ કેમ નહીં લખાયું? તો મેં તમને શું કીધું હતું બેટા? જ્યારે ડિફરન્સ ભણાવ્યો હતો ત્યારે મેં તમને એમ કીધું હતું કે જ્યારે તમે ઓબ્જેક્ટની જગ્યાએ લખો ત્યારે તમારે એવું વિચારવાનું કે ટુ પ્લે ઇન્ફિનિટિવ લખશો તો એ ઘટના મેન વર્બની પછી થશે. તો માણસ ઈચ્છે છે પછી એ રમશે ને, એનો મતલબ આ રમવાની એક્શન બાકી છે, રમવાની એક્શન બાકી છે. પણ મેં તમને શું કીધું હતું કે તમે જીરંડ ક્યારે લખશો? અહીંયા મેં તમને આવું શીખવાડ્યું હતું બેટા, આફ્ટર. યાદ કરો, એટલે મેં શરૂઆતમાં બધું બોલ્યો છું. અને આ લખો એટલે કાં તો વિથ કાં તો બિફોર. એનો મતલબ મેન વર્બની પહેલા થઈ જાય કાં તો મેન વર્બની સાથે સાથે થાય, અને આ તો મેન વર્બની પછી થશે. તો માણસ ઈચ્છે છે. હવે ક્યારે વેદ એક વસ્તુ વિચારો, હું દાહોદમાં રહું છું તો હું કોઈ દિવસ એવું કહીશ કે હું દાહોદમાં રહેવા ઈચ્છું છું? હે? હું એવું કહું કે હું બરોડામાં રહેવા ઈચ્છું છું તો હું બરોડામાં રહેવા ક્યારે ઈચ્છું? કે જ્યારે હું બરોડામાં નહીં રહેતો હોય તો ને. એનો મતલબ આ એક્શન નથી થઈ, બરાબર. તો આના પછી થશે એટલે અહીંયા ટુ પ્લે લખાય. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? એટલે સમજવાનો પ્રયત્ન કરજો બેટા. અચ્છા સાહેબ, એનો મતલબ ટુ પ્લે કોની જગ્યાએ આવ્યું? ઓબ્જેક્ટની જગ્યાએ. અને કયું કામ કરેલું? નાઉન, બરાબર. તો મેં તમને એક બીજો બી મગજમાં નાખ્યું કે જીરંડ કેમ નહીં વપરાયું, કેમ ઇન્ફિનિટિવ વાપર્યું. ઓકે, ચાલો ઠીક છે, સમજ્યા છો. હવે હી વેન્ટ, ચાલો હી વેન્ટ. હવે મારા છોરા તરત કોઈ પણ વાક્ય દેખે તો તરત દિમાગને શું સવાલ પૂછશે કે મારા સરે કીધું હી વેન્ટ ટુ પ્લે, હી વેન્ટ ટુ પ્લે. એટલે તરત મેં તમને શું કીધું? ફાઇનાઇટ. દેખો બેટા, ફાઇનાઇટ કયું છે? વેન્ટ. તો હી વેન્ટ. તો ચાલો ફાઇનાઇટ વર્બ. ફાઇનાઇટ વર્બ એટલે તરત દિમાગમાં શું ચાલુ છે? બોલો. ડુઈંગ, હેપનિંગ, બરાબર, અને સ્ટેટ. સ્ટેટમાં શું છે? બોલો. આ ગોખાઈ જવું જોઈએ એક બે વારમાં, બરાબર. બી હોય અને હેવ બી હોય. અને સ્ટેટ નોન એક્શન લઈએ ત્યારે શું આવે? લિંકિંગ બી આવે અને સ્ટેટિવ બી આવે. ઓકે. ડુઈંગ હશે તો શું હશે? ટ્રાન્ઝિટિવ પણ હોય અને ઇનટ્રાન્ઝિટિવ પણ હોય. જો વોટ અને વુમનો જવાબ આપે, અને આ પણ ટ્રાન્ઝિટિવ બી હોઈ શકે અને ઇનટ્રાન્ઝિટિવ પણ હોઈ શકે. ઓકે. હવે અહીંયા આ તો કેવું હશે? ઇનટ્રાન્ઝિટિવ જ. ઓકે. પેસિવ કોનું થશે? ખાલી બોલો. ટ્રાન્ઝિટિવનું જ પેસિવ થશે. પેસિવ કોનું થશે? ફક્ત ટ્રાન્ઝિટિવનું. અહીંયા વેન્ટ છે, ચલો વેન્ટ. હી વેન્ટ, તે ગયો. તે શું ગયો? નહીં જવાબ. તે શું ગયો? નથી જવાબ, બરાબર. આમ તો અહીંયા ટુ પ્લે જે છે એ શુંનો જવાબ નથી આપતો. તે ગયો, શું ગયો, બરાબર હે ને? શું ગયો? નથી જવાબ. ઓ અચ્છા સાહેબ, કોને ગયો? નથી જવાબ. અરે ભાઈ, જવું તો એની અસર કંઈ બીજા સુધી નહીં જાય, એ વ્યક્તિ સુધી જ રહે. તો આ વેન્ટ એ ડુઈંગ છે, ડુઈંગમાં અસર એના સુધી જ છે, એટલે એ ઇનટ્રાન્ઝિટિવ છે. કેવું છે? ઇનટ્રાન્ઝિટિવ. અચ્છા સાહેબ, એ ઇનટ્રાન્ઝિટિવ છે એનો મતલબ અહીં ઓબ્જેક્ટ નથી. અહીં ઓબ્જેક્ટ નથી એટલે આ નાઉન નથી. ઓબ્જેક્ટ નથી એટલે આ નાઉન નથી. આ નાઉન નથી. તો અહીં પ્લેઇંગ તો લખાય જ નહીં સાહેબ. કેમ? કારણ કે પ્લેઇંગ તો કોની જગ્યા લે? જીરંડ તરીકે નાઉનની. એટલે અહીં લખાય નહીં. તો સાહેબ ટુ પ્લે અહીં પણ લખ્યું ને અહીં પણ લખ્યું. પણ બેટા હમણાં આપણે શું કીધું હતું? ઇન્ફિનિટિવ એ બધા કામ કરે.
બરાબર. ઇન્ફિનિટિવ એ બધા કામ કરે. હવે આપણે ચલો સવાલ પૂછીએ. તે ગયો, ગયો એ શું છે? તો ડુઈંગ નેચર છે. દેખાય છે તમને કોઈ વ્યક્તિ જાય એ ડુઈંગ નેચર છે. એમાં એ વોટ અને વુમનો જવાબ નથી આપતો એટલે એ કેવું છે? એની અસર બીજા સુધી પહોંચી નહીં એટલે એ કેવું છે? ઇનટ્રાન્ઝિટિવ. અને ઇનટ્રાન્ઝિટિવ છે એટલે એ સુનો અને વોટ અને વુમનો જવાબ આપશે નહીં. હવે તે ગયો, બરાબર. હવે જોઈએ તો આપણે સવાલ પૂછીએ, શું નહીં ગયો? કોને નહીં ગયો? ખબર નહીં, બરાબર. હવે તમે એમ સવાલ પૂછો, તે ક્યાં ગયો? નથ આપ્યું, બરાબર. ક્યારે ગયો? નથ આપ્યું, બરાબર. અચ્છા સાહેબ, કેવી રીતે ગયો? નથ આપ્યું. શા માટે ગયો? તો એને વાય નો જવાબ આપ્યો કે નહીં? તો મેં તમને કહું છું કે વાય છે, વેર છે, વેન છે, હાઉ છે, આ બધાના જવાબ આપે એડવર્બ હોય કે નહીં, બરાબર. તો અહીંયા ટુ પ્લે, દેખો બંનેમાં સેમ દેખાઈ રહ્યું. દેખો અહીંયા ટુ પ્લે નાઉનનું કામ કરેલું, અહીંયા ટુ પ્લે એડવર્બનું કામ કરેલું. ઓકે, ટુ પ્લે એડવર્બનું કામ કરેલું. એટલે મારા છોરો પહેલા તમારે આ કામ કરવાનું છે, બરાબર. કે અહીંયા કામ કયું છે એનું? હવે દેખો હી હેઝ અ બોલ, તો દેખ લો મારું ફાઇનાઇટ કોણ? હેઝ. હેઝ એટલે ડુઈંગ છે ના, હેપનિંગ છે ના, સ્ટેટમાં માલિકી. સ્ટેટમાં શું? માલિકી. તો મેં તમને શું કીધું હતું? જ્યારે હેવ હશે ત્યારે નાઉન જ આવશે અને બી વાળા ફોર્મ હશે તો નાઉન બી આવે અને એડજેક્ટિવ પણ આવે. બી હશે તો નાઉન પણ આવશે અને એડજેક્ટિવ પણ આવશે. પણ અહીંયા હેવ છે તો તરત વિચારવાનું, અચ્છા ફાઇનાઇટ વર્બમાં સ્ટેટ છે, સ્ટેટમાં કોણ છે? હેવ, બરાબર. અને એક્શન નોન એક્શન ગણીએ તો આ. ઓકે, તો હી હેઝ અ બોલ, તો દેખ લો બોલ નાઉન છે કે નહીં બકા? હી હેઝ અ બોલ. ઓકે, તો હી હેઝ અ બોલ. હવે ટુ પ્લે વિથ ઇટ, તો અહીંયા ટુ પ્લે શું કરેલું? અહીંયા પણ ટુ પ્લે છે, અહીંયા પણ ટુ પ્લે છે, અહીંયા પણ ટુ પ્લે છે. તો અહીંયા ટુ પ્લે શું કરેલું? બોલના અર્થમાં વધારો કરેલું. બોલના અર્થમાં શું કરેલું છે? વધારો કરેલું છે. હી હેઝ અ બોલ ટુ પ્લે વિથ, બરાબર. ટુ પ્લે વિથ એટલે કે જેના વડે રમવાનું છે. તો જેના અર્થમાં વધારો કરે ને એડજેક્ટિવ કહેવાય કે નહીં? બોલો, એના અર્થમાં વધારો કરે ને એડજેક્ટિવ કહેવાય. ચાલો, વેરી ગુડ. હવે હી લવ્સ, તે ચાહે છે, તે ચાહે છે. ચલો, તે ચાહે છે તો ફાઇનાઇટ મારું કોણ છે? લવ્સ. ચલો, લવ્સ એ ડુઈંગ છે? નહીં ભાઈ, શું છે? સ્ટેટ. જો ફાઇનાઇટ વર્બ આગળ ભણ્યા હોય તો, ફાઇનાઇટ વર્બ આગળ કમ્પ્લીટ ભણ્યા હોય તો જલ્દી ખબર પડશે. આ શું છે? લવ, લવ, લાઈક, હેટ, ડિટેસ્ટ, મારી ઇમોશનલ વસ્તુ છે તે શું છે? સ્ટેટ. સ્ટેટમાં એ શું છે? બરાબર. સ્ટેટમાં સ્ટેટિવ છે, સ્ટેટિવમાં એ ટ્રાન્ઝિટિવ છે કે ઇનટ્રાન્ઝિટિવ? તો સવાલ કરો, કોણ ચાહે છે? હી. શું ચાહે છે? વાંચવાનું. શું ચાહે છે? વાંચવાનું. તો સ્ટેટમાં એ કેવું થયું કા? ટ્રાન્ઝિટિવ. એટલે કોઈ પણ દિવસ વાંચવાનું બેઠા તો ફાઇનાઇટને પહેલા એવો સવાલ કરી લેવાનો કે ટ્રાન્ઝિટિવ છે કે ઇનટ્રાન્ઝિટિવ છે, બરાબર. તો હી લવ્સ રીડિંગ. હવે તમને સવાલ થાય કે સર અહીંયા રીડિંગ છે તો પછી ટુ રીડ કેમ નહીં લખ્યું? રીડિંગ છે તો એ ટુ રીડ કેમ નહીં લખ્યું? હી લવ્સ રીડિંગ તો પછી ટુ રીડ કેમ નહીં લખ્યું? કારણ કે ટુ રીડ લખું તો પણ એ સાચું. તો ફરી પાછી આપણી એ વાત આવી ગઈ બેટા. કઈ? તો મેં તમને કીધું હતું કે ટુ રીડ લખું તો આ એક્શનની પછી, અને આ એક્શન પછી થશે, મેન વર્બની પછીની એક્શન થાય. અને રીડિંગ લખું તો મેન વર્બની સાથે સાથે કાં તો મેન વર્બની પહેલા, એવો આનો મિનિંગ થાય, બરાબર. હવે દેખો મજા છે. હી લવ્સ રીડિંગ. વ્યક્તિ કોઈ વસ્તુને ચાહે છે એનો મતલબ એનો એક્સપિરિયન્સ એને થયેલો છે, બરાબર. એનો એક્સપિરિયન્સ એને થયેલો છે અથવા કન્ટેમ્પરરી એની સાથે ચાલવાની આ રીડિંગ કરવાની વાત હમણાં ચાલી રહી હશે તો જે વ્યક્તિ એમ બોલતો હશે કે હી લવ્સ રીડિંગ, બરાબર. આમ પણ હી લવ્સ ચાહે છે પછી વાંચશે એવું ના હોય ભાઈ, બરાબર. આ એક્શન એની સાથે સાથે ચાલી રહી છે. કોઈ વ્યક્તિ કોઈને લાઈક કરે, લવ કરે, ડિટેસ્ટ કરે, બરાબર, તો એ એના માટે હોય છે, બરાબર. અને અમુક વર્બ એવા બી હોય બેટા કે જે ઇન્ફિનિટિવ પણ લે અને જીરંટ પણ લે. હવે દેખો આઈ હર્ડ, મેં સાંભળ્યું. આઈ હર્ડ અ ટાઈગર, બરાબર. આઈ હર્ડ અ ટાઈગર રોરિંગ. તો દેખ લો ટાઈગર પણ કેવો, બરાબર. ટાઈગર પણ કેવો? ગર્જના કરતો, બરાબર. હવે તમે દેખ લો રોરિંગ આઈએનજી વાળું રૂપ છે. તો મેં તમને શું કીધું હતું? આઈએનજી વાળું રૂપ એ જીરંટ પણ હોય અને પાર્ટિસિપલ્સ પણ હોય. તો અહીંયા ટાઈગરના અર્થમાં વધારો કરી રહ્યું છે અને ટાઈગરના અર્થમાં વધારો કરી રહ્યું એટલે શું કામ કરી રહ્યું? એડજેક્ટિવ, બરાબર. આમ પછી દેખો હેવિંગ ગન ધેર, આટલું વાક્ય છે. હેવિંગ ગન ધેર આઈ બીકમ હેપી. હેવિંગ ગન ધેર આઈ બીકમ હેપી.
હવે દેખજો આ બધું હવે તમારા મગજમાં આવવું જોઈએ. હો ભાઈ, હા, હવે હું ફટાફટ એ જ કરીશ. તો હેવિંગ ગન ધેર, આટલું વાક્ય છે. આઈ બીકમ હેપી. ચલો, આ કોણ હેપી બન્યો? આઈ. કોણ ગયો? આઈ. એનો મતલબ એક જ માણસ છે અને કામ આ છે. હેવિંગ ગન ધેર આઈ બીકમ હેપી. હવે તમારે જાતે વિચારો. હેવિંગ ગન, તો હેવિંગ જોડે થર્ડ ફોર્મ ગન. અચ્છા, ગન થર્ડ ફોર્મ એટલે શું હોય બોલો? ડુઈંગ પણ હોય, હેપનિંગ પણ હોય અને સ્ટેટ પણ હોય. પણ આ ગો એટલે જવું, જવું તો ડુઈંગ, ડુઈંગ પણ ગયો. શું ગયો? નહીં, ઇન્ટ્રાન્ઝિટિવ. તો ગન એ શું છે? ગન એ ડુઈંગમાં ઇન્ટ્રાન્ઝિટિવ છે. ઇન્ટ્રાન્ઝિટિવ છે એટલે એની પાછળ એને ઓબ્જેક્ટ લીધો? નહીં લીધો. શું લીધું? એડવર્બ લીધું કે નહીં? બરાબર. આમ તો હેવિંગ ગન ધેર, તો જવાનું કામ પણ આઈ કરી રહ્યો અને હેપી થવાનું પણ કામ આઈ કરી રહ્યો. તો હેવિંગ ગન ધેર એ શું છે? આઈના અર્થમાં વધારો કરે છે. અને આઈના અર્થમાં વધારો કરવાથી એને શું બની ગયું? એ પાર્ટિસિપલ. બરાબર, એ શું બની ગયું? પાર્ટિસિપલ, પરફેક્ટ પાર્ટિસિપલ. આઈ એમ સેડ, હું છું. કેવો છું? દુઃખી છું. ચાલો મને કહો, અહીંયા મારું ફાઇનાઇટ કોણ છે? એમ. તો એમ એ શું છે? ડુઈંગ છે? ના. હેપનિંગ છે? ના. સ્ટેટ છે? હા. અને સ્ટેટમાં કોણ છે? લિંકિંગ. સ્ટેટમાં કોણ છે? લિંકિંગ. હું છું. કેવો છું? દુઃખી છું. તો આ સેડ કોના માટે આવ્યું છે? આઈ માટે જ આવ્યું ને. ટુ નો ધીસ. તો દેખ લો, આ સેડ એ એડજેટિવ હતું. એડજેટિવના અર્થમાં વધારો કરે તો એને એડવર્બ કહેવાય કે નહીં? એડવર્બ એટલે શું? દેખો, એડજેટિવ એટલે નામ સર્વનામના અર્થમાં વધારો કરે એ. અને નામ સર્વનામને છોડીને કોઈ પણના અર્થમાં વધારો કરે એને શું કહેવાય? એડવર્બ. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. બરાબર, વબના અર્થમાં વધારો કરે, ક્રિયા વિશેષણના અર્થમાં વધારો કરે અને વિશેષણના. વિચારો કરો, એ વબના અર્થમાં વધારો કરશે. દેખ લો, અહીંયા વબના અર્થમાં જ વધારો કર્યો હતો ને. શા માટે ગયો? તો એ વબના અર્થમાં વધારો કરે એટલે એડવર્બ હતું. બરાબર, જ્યારે એ અહીંયા વિશેષણના અર્થમાં, શેડના અર્થમાં વધારો કરે, તો એડજેટિવના અર્થમાં વધારો કરે તો પણ એ શું કહેવાય? એડવર્બ. અને એડવર્બના અર્થમાં વધારો કરે તો બી શું કહેવાય? એડવર્બ. તો દેખો મિત્રો, મેં અહીંયા તમને એક્ઝામ્પલના બેઝ પરથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, હવે જઈએ આપણે આગળ. હવે આટલું ભણ્યા બાદ હવે એટલું વિચારજો કે દેખો, ફાઇનાઇટ શું છે, નોન ફાઇનાઇટ શું છે, મેં તમને બધું જ કહી દીધું છે. કયું કયું ફોર્મ આવે એ પણ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હી ડિસાઇડેડ ટુ વર્ક, હી ડિસાઇડ ટુ વર્ક, સી હેટ્સ કુકિંગ, ધે હેટ કુકિંગ અને હી હેટેડ કુકિંગ. હવે તમે કહો સર આ તમે શું સમજાવવા માંગો છો? દેખો બેટા, અહીં ડિસાઇડેડ છે, અહીં ડિસાઇડ છે. તો તમારું ફાઇનાઇટ કોણ? મને એમ કહો, આપણું ફાઇનાઇટ કોણ? ડિસાઇડ અને ડિસાઇડ્સ. તો ફાઇનાઇટ વર્બ ડિસાઇડ કરવું એટલે મારું ભાઈ એક સ્ટેટ છે. ફાઇનાઇટ વર્બ કયું છે તમારે હવે જાતે કરવાનું? ડુઈંગ છે, હેપનિંગ છે કે સ્ટેટ છે? બરાબર, તો ડિસાઇડ કર્યું. બરાબર, ડિસાઇડ કર્યું તો ધે હતું તો ડિસાઇડ આવ્યું અને હી હતું તો ડિસાઇડ્સ થયું. એનો મતલબ ફાઇનાઇટ વર્બ, એનો મતલબ આ ફાઇનાઇટ વર્બ, આ ફાઇનાઇટ વર્બ, આ મારું ફાઇનાઇટ વર્બ, મેન વર્બ, મારું લેક્સિકલ વર્બ એ સબ્જેક્ટના એક વચન અને બહુવચન પ્રમાણે લખાય કે નહીં? પણ ટુ વર્કને કોઈ ફરક પડ્યો? ના. એનો મતલબ મારું નોન ફાઇનાઇટ વર્ક, મારું નોન ફાઇનાઇટ વર્બ ને સબ્જેક્ટ તો આ ટુ વર્કનું કામ તો હી જ કરશે. ટુ વર્કનું કામ તો ધે જ કરશે. એનો મતલબ આનો સબ્જેક્ટ હોય, આનો સબ્જેક્ટ હોય પણ સબ્જેક્ટ પ્રમાણે બદલાય નહીં, એનામાં ફેરફાર નહીં થાય. બરાબર, આમ એટલે ફાઇનાઇટના નંબર પર્સન સબ્જેક્ટ પ્રમાણે બદલાય નહીં કોઈ દિવસ. એટલે એનો આનો ટેન્સ હોય, આનો કોઈ ટેન્સ નહીં હોય. અહીંયા તમે હી ડિસાઇડેડ લખતા તો બી ટુ વર્ક જ રહેતું. હી ડિસાઇડેડ લખતા તો પણ ટુ વર્ક રહેતું. ધે વિલ ડિસાઇડ ટુ વર્ક જ રહેતું. હી વિલ ડિસાઇડ ટુ વર્ક જ રહેતું. અચ્છા, એનો મતલબ આનો ટેન્સ હોય, આનો કોઈ ટેન્સ ના હોય. આનો સબ્જેક્ટ નંબર પ્રમાણે બદલાય, આ કોઈ દિવસ નહીં બદલાય. જે ટેન્સમાં ફાઇનાઇટ હોય એ ટેન્સમાં અપ્રૂવ જતું રહે. પણ તમારે વિચારવાનું શું કે મેં તમને શું કીધું હતું કે મેં તમને એમ કીધું કે જ્યારે ડિસાઇડ કરે છે પછી આ કામ થશે, એનો મતલબ આ કામ પછી આ કામ થશે કે નહીં? તો આફ્ટર વાળું હોય તો આપણે ઇન્ફિનિટિવ લખવાનું. વ્યક્તિ ડિસાઇડ કરે પછી જ કંઈક કરશે ને, આમ. ઓકે, તો ટુ વર્ક લખવાનું. આ તમને સમજાયું છે. હવે દેખો, સી હેટ્સ. બરાબર, તો આ રનિંગ છે ભાઈ. બરાબર, વિથ છે, એની સાથે જ છે તો આપણે જીરન લખ્યું. સી હેટ્સ કુકિંગ, ધે હેટ કુકિંગ. તો દેખો, સી જોડે એટ્સ કે એસ લાગ્યું, ધે જોડે નહીં લાગ્યું. તો સી અને ધે નંબર, પર્સન એના પ્રમાણે ફેરફાર થયો, જેન્ડર પ્રમાણે. આને કોઈ ફેરફાર નહીં થાય, અને કોઈ ફેરફાર નહીં થાય. એટલે જ તેનું નામ શું પડ્યું? નોન ફાઇનાઇટ. તો આ નોન ફાઇનાઇટમાં કોણ છે? આ નોન ફાઇનાઇટમાં ઇન્ફિનિટિવ છે. તો આ નોન ફાઇનાઇટમાં કોણ છે? આ નોન ફાઇનાઇટમાં જીરન છે.
ओके देखो ऑब्जेक्ट ની જગ્યા ઓબ્જેક્ટની જગ્યા ઓબ્જેક્ટની જગ્યા પણ આનો देखो સી ને देखीને એસકેએસ લાગ્યો દે ને देखीને એસકેએસ નહીં લાગ્યો અને અહીં ભૂતકાળ થઈ ગયો તો देखो આને ભૂતકાળ થયો તોય કોઈ ફરક નહીં પડ્યો બહુવચન થયું તો પણ કોઈ ફરક નહીં પડ્યો એક વચન હતું તો પણ કોઈ ફરક નહીં પડ્યો એટલે આ કુકિંગ કરવાનું કામ देखो હવે એક બીજી વસ્તુ તમને કહી દઉં देखो મિત્રો સી હેટ્સ કુકિંગ આ વાક્ય લખ્યું છે સી હેટ્સ કુકિંગ આ વાક્ય લખ્યું છે તો સી હેટ્સ કુકિંગનો મતલબ એમ થાય કે देखो આ કામ હમણાં થતું હશે અથવા એને કરી બી દીધું હશે બરાબર એની સાથે વિથ એક્સપિરિયન્સ હશે તો જ વ્યક્તિ હેટ કરતો હશે હેટ કરશે કોઈનો એક્સપિરિયન્સ થયો હશે તો જ આવું થતું હશે ને તો સી હેટ્સ કુકિંગ હવે અહીં દેખજો સી હેટ્સ કુકિંગ સાહેબ અહીંયા મેં કુકિંગ લખ્યું તો જો હું ટુ કુક લખતો ને સાંભળજો મિત્રો ટુ કુક તો ઇન્ફિનિટિવ એ સબ્જેક્ટ રિલેટેડ હોય અને જીરન એ એક્શન રિલેટેડ હોય મેં કીધું હતું તમને આ તો કુકિંગ સી હેટ્સ કુકિંગ એનો મતલબ આ કામ એ કરે જરૂરી નથી જેવી રીતે देखो આઈ લાઈક સ્વિમિંગ તો આ મેં લખ્યું આઈ લાઈક સ્વિમિંગ તો હું આ કામ કરતો બી હોય અને ની બી કરતો હોય હું એમ કહું આઈ વોન્ટ ટુ પ્લે એનો મતલબ ટુ પ્લે નો સબ્જેક્ટ આઈ જ છે અને આઈ આ કામ કરવું જ પડે પણ આઈ લાઈક સ્વિમિંગ તો સ્વિમિંગ લખ્યું એનો મતલબ આ એક્શન હમણાં થઈ રહી છે ગમવાનું કામ હમણાં ચાલી રહ્યું છે બરાબર તો આઈ લાઈક સ્વિમિંગ તો આ માણસ આ કામ કરે બી ખરો અને ની બી કરે અને જ્યારે ની કરે ને ત્યારે આ જનરલ સેન્સ થઈ જાય કોઈ તરતું હોય એ તરવાની એક્ટિવિટી બી આ આઈને ગમતી હોય એટલે આઈ લાઈક સ્વિમિંગ બોલાય એટલે હું કહેતો હતો કે આના માટે ડુઅર અને આના માટે નોન ડુઅર ઓકે આના માટે ડુઅર અને નોન ડુઅર આમ બરાબર અને જ્યારે ઓબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ તરીકે આવશે ને ત્યારે આ એક્ટિવ સેન્સ આવશે ને આ પેસિવ સેન્સ આવશે ઓબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ તરીકે હું બોલ્યો એ સમજો ઓબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ તરીકે ઓકે તો દેખ લો બેટા આગળ જઈએ આપણે ચાલો ઓકે હી અવોઇડ્સ ડાન્સિંગ હી અવોઇડેડ ડાન્સિંગ હી વિલ અવોઇડ ડાન્સિંગ શું દેખ્યું બેટા અવોઇડ વ્યક્તિ ક્યારે કરે ચાલો તમે એક વસ્તુ છે દેખ લો આ સમજવાનું છે ટુ ડાન્સ કેમ નહીં આવ્યું ને ડાન્સિંગ જ કેમ આવ્યું તો હું તમને કહું દેખ લો અહીં રસ્તે હતા અહીં ખાડો આવ્યો તમામ જઈ રહ્યા ચાલો આ ખાડાની સાથે આ ખાડાની પહેલા અને ખાડાની પછી ચલો તમે ગાડી ચલાડો છો આ ખાડો આવ્યો તો ખાડાને અવોઇડ ક્યારે કરશો ખાડાની પહેલા કરો ખાડો આવે ત્યારે કરો ખાડાની પછી કરો ખાડાની પછી કરો તમે જતા રહો તો ખાડો આવે છે ત્યારે તમે આને અવોઇડ કરશો ને તો વિથ જો એક અવોઇડ કરશો તો વિથ અને બિફોર તો શું વાપરવાનું બેટા જીરણનું આઈએનજી વાળું ફોર્મ ઓબ્જેક્ટની જગ્યાએ બરાબર આમ તો અહીંયા શું બોલ્યા આપણે અવોઇડ ડાન્સિંગ લખ્યું ટુ ડાન્સ લખ્યું નહીં કેમ લખ્યું એ બી તમને ખબર પડી ગઈ હવે દેખો ડાન્સિંગ देखो अवॉइड्स वर्तमान काल अवॉइडेड भूतकाल विल अवॉइड भविष्यकाल पण डांसिंग ने कोई फरक पड्यो नहीं पड्यो बराबर आम एटले आनी साथे आ घटनाओ थशे बराबर ही विल अवॉइड डांसिंग एटले भविष्य में अमुक समय आ व्यक्ति डांसिंग ने शुं करशे अवॉइड करशे एम ओके चालो हवे देखो नॉन फाइनाइट में कोण कोण आवे मित्रों बराबर तो नॉन फाइनाइट नी अंदर कोनो उपयोग थाय तो इन्फिनिटिव जीरण अने पार्टिसिपल्स बराबर इन्फिनिटिव जीरण अने पार्टिसिपल्स आना फॉर्म पण मैं तमने बधा बताया छे जीरण पर परफेक्ट समजाव्युं छे ने पार्टिसिपल्स आ एडजेटिव एडवर्ब अने नाउन आ फक्त नाउन आ फक्त एडजेटिव आ विशेषणनुं काम करशे आ नामनुं काम करशे आ नाम विशेषण अने क्रिया विशेषणना बधा काम करशे आना बधा फॉर्म पण मैं तमने बताया छे आना फॉर्म पण बताया आना फॉर्म पण बताया पण आमां तकलीफ क्यां छे आ बंने नाउनना काम करे त्यारे तो ये विचार्યું एना माटे आपणे विचार्યું અને આ બંને તકલીફ ક્યારે કરે કારણ કે બંનેના ફોર્મ સરખા છે અને એક નાઉનનું કામ કરે છે અને એક વિશેષણનું કામ કરે પણ વિશેષણનું કામ કરતું હશે તો નાઉન પ્રોનાઉનના અર્થમાં શું કરતો હશે વધારો કરતું હશે બરાબર જ્યારે આ નાઉનની જગ્યાઓ લેતું હશે ઓકે હવે દેખો બેટા હવે અહીંયા તમને ઇન્ફિનિટિવ ભણ્યા આપણે પહેલો આપણો પોઈન્ટ ઇન્ફિનિટિવ છે હવે ફટાફટ હું તમને ભણાવું તો વિચારજો સર હું હવે આગળ જે પણ ભણાવ્યું છે એના વિશે નહીં બોલીશ બરાબર હું ફટાફટ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ ને તમે બી સમજી જશો બરાબર આમ ટુ સ્વિમ ઇઝ માય હોબી તો ચાલો મને એમ કહો ઇઝ માય હોબી તમારું પહેલાં હું મારી ટેવ એવી કેમ રાખું છું કે પહેલાં લિંકિંગ ભણાવું આ ભણાવું તે ભણાવું બરાબર આમ તો ટુ સ્વિમ ઇઝ માય હોબી તો દેખો ઇઝ મારું મેન વર્બ છે અને ઇઝ મારું મેન વર્બ છે એનો મતલબ બી છે એનો મતલબ એ લિંકિંગ છે તો દેખો ઇઝ માય હોબી તો મારી હોબી શું છે તો ટુ સ્વિમ તરવું મારો શોખ છે તો ભાઈ તરવું અને મારો શોખ એ બંને એક જ છે બરાબર તો તરવું મારો શોખ છે તો ઇઝે શું કર્યું બંનેને લિંક કર્યું તો ટુ સ્વિમ હવે હું એમ કહી શકું સર સ્વિમિંગ ઇઝ માય હોબી
સ્વિમિંગ ઇઝ માય હોબી. કેમ? કારણ કે તમે એવું કહેતા હતા સાહેબ કે અહીંયા ઇઝના સબ્જેક્ટ તરીકે બરાબર, ઇઝના સબ્જેક્ટ તરીકે ટુ સ્વિમ આવ્યું છે, તો સ્વિમિંગ નહીં લખી શકાય. પણ મેં તમને શું કીધું કે દેખો તમે સ્વિમિંગ ઇઝ માય હોબી લખો તો કોઈ ખોટું નહીં આપે, ક્યારેય નહીં આપે. કેમ નહીં આપે? કારણ કે અહીંયા બી એ સબ્જેક્ટ તરીકે તમે વાપરો તો સ્વિમિંગ ઇઝ માય હોબી, તો વ્યક્તિ હવે હોબી પોતાની કે છે બરાબર, તો એ એક્શન કરતો હશે અને નહીં કરતો હશે તો બી એમ કે સ્વિમિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. તો એમાં સ્વિમિંગ એ એક્શન નહીં કરતો હોય તો બી એ વ્યક્તિ બોલી શકે છે બરાબર. આમ એટલે તમે સ્વિમિંગ બી વાપરો તો કોઈ ખોટું નહીં આપે બરાબર. ક્યારે? જ્યારે સબ્જેક્ટની જગ્યાએ, ઓબ્જેક્ટની જગ્યાએ તો આપણે ભણ્યા હમણાં. ઓબ્જેક્ટની જગ્યાએ તો યાદ કરો બિફોર, વિથ અને આફ્ટર, એ ધ્યાનમાં રાખવું પડે બરાબર. આમ વી ડિસાઇડેડ ટુ સ્વિમ, ચલો અમે નક્કી કર્યું બરાબર, અમે નક્કી કર્યું શું? તરવાનું. તો આ નક્કી કર્યા બાદ જ આ કામ થવાનું ને. હવે દેખો આ ઓબ્જેક્ટની જગ્યાએ હવે તમે અહીં સ્વિમિંગ નહીં લખી શકો. કેમ ના લખી શકો? કેમ? કારણ કે ડિસાઇડ કરે તો એની સાથે કે તો એની પહેલા નહીં, એના પછી જ થવાનું કે નહીં? આમ ડિસાઇડ કર્યા પછી જ આ કામ થવાનું છે. એટલે ઓબ્જેક્ટની જગ્યાએ નાઉનનું કામ અહીંયા કોને કર્યું? ઇન્ફિનિટિવે. અહીંયા સબ્જેક્ટની જગ્યાએ કોને કર્યું? ઇન્ફિનિટિવે. આઈ સ્વેર ટુ હેલ્પ ધેમ બરાબર. આઈ સ્વેર, મેં શપથ ખાઉં છું. શપથ ખાયા બાદ શું કરવાનું છું? હેલ્પ. અને આ ધેમ એ પાછું હેલ્પનું ઓબ્જેક્ટ છે. અને એક વસ્તુ ખાસ યાદ રાખજો, ભલે આ ટુ હેલ્પ નોન ફાઇનાઇટ છે, પણ નોન ફાઇનાઇટ વર્બ છે, તો વર્બના બીજા એટ્રીબ્યુટ્સ તો એનામાં રહેવાના ને. એનો સબ્જેક્ટ, હા, એનો ઓબ્જેક્ટ, એ તો રહેવાના ને. આમ તો ટુ હેલ્પ ધેમ, તો એનો સબ્જેક્ટ કોણ છે? આઈ જ છે કે નહીં? તો આઈ સ્વેર ટુ હેલ્પ ધેમ, અને એનો ઓબ્જેક્ટ કોણ છે? ધેમ છે. આઈ ફરગોટ ટુ ટેક માય મેડિસિન ટુડે, તો એ શું? ફરગોટનું શું છે બેટા? ઓબ્જેક્ટ ને. આમ એનો મતલબ માણસ ભૂલી ગયો છે. ટુ ટેક માય મેડિસિન ટુડે એમ. ઓકે, આ ફરગોટ છે, રિમેમ્બર છે, એમની જોડે તમે ટેકિંગ પણ લઈ શકો. ટૂંકમાં તમને એટલો ખ્યાલ આવી ગયો કે સબ્જેક્ટની જગ્યાએ, ઓબ્જેક્ટની જગ્યાએ બરાબર આનો ઉપયોગ કરી શકાય છે. ઓકે, પછી દેખો બેટા, નાઉન તરીકે આપણે ભણી ગયા. કોને નાઉન તરીકે ભણી ગયા? ઇન્ફિનિટિવને. હવે આપણે ઇન્ફિનિટિવને એડજેક્ટિવ તરીકે ભણીએ. તો એડજેક્ટિવ તરીકે હશે એટલે શું કરશે? નાઉન કાં તો પ્રોનાઉનના અર્થમાં વધારો કરશે. તો આઈ નો ધ બેસ્ટ વે, બરાબર. હું બેસ્ટ, કોણ જાણે છે? આઈ બરાબર. આઈ નો ધ બેસ્ટ વે, શું જાણે છે? ધ બેસ્ટ વે. તો સ્ટેટમાં ટ્રાન્ઝિટિવ દેખ લો. સ્ટેટમાં ટ્રાન્ઝિટિવ બરાબર. કોણ? ફાઇનાઇટ વર્બ. તો આઈ નો ધ બેસ્ટ વે ટુ ટીચ માય સ્ટુડન્ટ. તો દેખ લો, આ વેના અર્થમાં વધારો કરે છે કે નહીં? બરાબર. ટુ ટીચ માય સ્ટુડન્ટ્સ બરાબર. આમ તો એ વેના અર્થમાં વધારો કરવાથી શું થઈ ગયું? એડજેક્ટિવ. આઈ હેવ ફૂડ, દેખો આઈ હેવ ફૂડ, તો ચલો ફાઇનાઇટમાં કોણ? હેવ. સ્ટેટમાં બી અને હેવમાં હેવ પોતાની જોડે શું લે? નાઉન. તો નાઉન લીધું કે નહીં? ફૂડ. આઈ હેવ ફૂડ, મારી પાસે ફૂડ છે. ટુ ઈટ, કે જેને ખવાય. તો એ ફૂડના અર્થમાં વધારો કરે એટલે શું બની ગયું? એડજેક્ટિવ. ધીસ ઇઝ અ ડિફિકલ્ટ ક્વેશ્ચન બરાબર. ધીસ ઇઝ અ ડિફિકલ્ટ ક્વેશ્ચન, તો વાત કોની થઈ રહી છે? ક્વેશ્ચનની જ થઈ રહી છે બરાબર. ધીસ ઇઝ અ ડિફિકલ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન કેવો છે? ડિફિકલ્ટ. તો ધીસ ઇઝ અ ડિફિકલ્ટ ક્વેશ્ચન ટુ આન્સર, તો ક્વેશ્ચનના અર્થમાં વધારો કર્યો એટલે શું બની ગયું? એડજેક્ટિવ. હી ગેવ મી સમથિંગ ટુ ઈટ, તો દેખો સમથિંગના અર્થમાં વધારો કર્યો બરાબર. તો હી ગેવ મી સમથિંગ, તો ગીવ એટલે આપવું બરાબર. તો કોને આપ્યું? હીએ. કોને આપ્યું? મીને. તો ટ્રાન્ઝિટિવ છે બરાબર. આમ ધીસ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ મૂવી ટુ વોચ, તો દેખ લો મૂવીના અર્થમાં વધારો કર્યું? એડજેક્ટિવ. તો અહીં તમે શું શીખ્યા? ઇન્ફિનિટિવ એ એડજેક્ટિવનું પણ કામ કરે જ્યારે તે કોઈ નાઉન કે પ્રોનાઉનના અર્થમાં વધારો કરે બરાબર. આમ ત્યારે કયું કામ કરશે? એડજેક્ટિવનું. દેખો મેં પહેલાં શું બનાવ્યું? ઇન્ફિનિટિવ એ નાઉનનું કામ કરે. નાઉનનું કામ કરે તે સબ્જેક્ટની જગ્યાએ બી આવે અને ઓબ્જેક્ટની જગ્યાએ પણ આવે, પણ પ્રીપોઝિશનની પાછળ નથી લખતા. પ્રીપોઝિશનની પાછળ આપણે ફક્ત કોને લખીએ છીએ? જીરંડ લખીએ છીએ. ઓકે, આમ પછી આપણે શું ભણ્યા? એડજેક્ટિવ ઇન્ફિનિટિવ ભણ્યા કે જે એડજેક્ટિવનું કામ કરે. ઓકે, આમ પછી દેખો એડજેક્ટિવનું કામ તો પાર્ટિસિપલ્સ પણ કરે છે બરાબર. પણ પાર્ટિસિપલ્સ કરતું હશે તો પછી એ અહીંયા આઈ નો ધ બેસ્ટ વે ટીચિંગ માય સ્ટુડન્ટ બરાબર એવું લખતા હશું. પણ યાદ રાખો બેસ્ટ વે ટુ ટીચ માય સ્ટુડન્ટ. હવે જો એ આઈએનજી વાળું ફોર્મ વાપર્યું હશે વેની પછી, તો પછી અહીંયા લખવું પડે વિચ વોઝ
આમ કરીને વાક્ય ક્લોઝ લખવું પડે, પણ ક્લોઝને રિપ્લેસ કરો તો જ એનો ઉપયોગ થાય, બરાબર. આમ પછી દેખો એડજેક્ટિવ પછી એડવર્બ તરીકે, તો દેખો હી કમ, હી કેમ. ચલો ડુઈંગ છે, બોલો ડુઈંગ છે. દેખો એક વસ્તુ ખાસ યાદ રાખજો, પ્રિપોઝિશનલ ફ્રેઝ એ એડજેક્ટિવ કે એડવર્બનું કામ કરે. આ ખાસ મેં શીખવાડ્યું છે ફાઇનાઇટમાં. હી કેમ ટુ હેલ્પ અસ, તો ચાલો કોણ આવ્યો? હી, બરાબર. શું આવ્યો? ઇન્ટ્રાન્ઝિટિવ. ડુઈંગમાં ઇન્ટ્રાન્ઝિટિવ, એનો મતલબ ઓબ્જેક્ટ નથી. ઓબ્જેક્ટ નથી એનો મતલબ ટુ હેલ્પ એ ઓબ્જેક્ટ નથી, એનો મતલબ ટુ હેલ્પ અહીંયા નાઉન નથી. ટુ હેલ્પ અહીંયા નાઉન નથી. સમજો છો હું શું કહું છું? ચાલો હી કેમ, બરાબર. આવ્યો, કોણ આવ્યો? શું આવ્યો? ના. તો આ ડુઈંગમાં ઇન્ટ્રાન્ઝિટિવ. ડુઈંગમાં બોલો, ડુઈંગમાં ટ્રાન્ઝિટિવ છે કે ઇન્ટ્રાન્ઝિટિવ છે? તો ડુઈંગમાં કેવો છે? ઇન્ટ્રાન્ઝિટિવ. તો પછી ટુ હેલ્પ એ શું છે? ટુ હેલ્પ એ અહીંયા શું છે? તો ટુ હેલ્પ એ નાઉનનું કામ કરતો નથી, બરાબર. હી કેમ ટુ હેલ્પ અસ, તે આવ્યો. શા માટે આવ્યો? તો કોનો જવાબ આવ્યો એને? વાયનો. શા માટે આવ્યો? તો અમને મદદ કરવા. તો વાયનો જવાબ આવ્યો તો એ શું બની ગયું? એડવર્બ બની ગયું. ઓકે, જેવી રીતે મેં તમને કહું છું કે વેન, વેર, વાય, હાઉનો જવાબ આલે શું હોય? એડવર્બ. સી ઇઝ રેડી, સી ઇઝ રેડી ટુ ડાન્સ વિથ મી. તો દેખ લો રેડી કોણ છે? સી. તો રેડી કોના માટે? આ લિંકિંગ રેડી આવ્યું. ચાલો રેડી એ શું છે? વિશેષણ. તો વિશેષણના અર્થમાં વધારો કરે શું કહેવાય? ક્રિયા વિશેષણ, એડવર્બ. તો દેખો ટુ ડાન્સ વિથ મી, તો રેડીના અર્થમાં વધારો કર્યો વગર ને, બરાબર. આમ આઈ વર્કડ હાર્ડ. ચલો આઈ વર્કડ હાર્ડ, ચલો મેં સખત મહેનત કરી. ભાઈ કેમ મહેનત કરી? તો ટુ પાસ ધ એક્ઝામિનેશન. તો વાય, આ વાયનો જવાબ આપે. તો મેં તમને એવું કીધું હતું, જે પર્પઝ બતાવે, જે પર્પઝ બતાવે, બરાબર. આમ પર્પઝ બતાવે તો ઇન્ફિનિટિવનો ઉપયોગ કરવાનો. પર્પઝ બતાવે તો કોનો ઉપયોગ કરવાનો? ઇન્ફિનિટિવનો. પણ કોઝ બતાવે તો કોનો ઉપયોગ કરવાનો? જીરણનો, બરાબર. આમ કોઝ બતાવે તો કોનો ઉપયોગ કરવાનો? જીરણનો. આઈ એમ સો હેપી ટુ સી યુ. આઈ એમ સો હેપી ટુ સી યુ. તો હેપીના અર્થમાં વધારો કરે તો શું લખાય? બીજી એક વાત તમને ખાસ કહી દઉં, વિશેષણ પછી ઇન્ફિનિટિવનો જ ઉપયોગ કરવાનો. વિશેષણ પછી ઇન્ફિનિટિવનો જ ઉપયોગ કરવાનો. વિશેષણ પછી કોનો ઉપયોગ કરવાનો? ઇન્ફિનિટિવનો જ ઉપયોગ કરવાનો. આ ખાસ યાદ રાખજો મગજમાં. અચ્છા સાહેબ, એનો મતલબ ક્રિયા વિશેષણનું કામ તો કોણ કરે? ક્રિયા વિશેષણનું કામ ઇન્ફિનિટિવ જ કરે, બરાબર. આમ તો એનો જ ઉપયોગ કરવાનો, બરાબર. ઓકે, ચાલો પછી દેખો અમુક વર્બ એવા હોય બેટા, બરાબર, કે જે વર્બ પોતાની જોડે ઇન્ફિનિટી લે. ચાલો ડિસાઇડ કરશે પછી જ આ કામ થશે. પસંદ કરશે પછી જ આ કામ થશે. રિમેમ્બર, યાદ કર્યું, બરાબર, કે દરવાજો ભૂલી ગયો. આઈ ડોન્ટ મીન ટુ સે ધેટ. આઈ વુડ લવ ટુ વર્ક હાર્ડ. હવે તમે એમ કહો સર આઈ વુડ લવ વર્કિંગ હિયર, તો એ એક્શન ચાલુ હશે, પણ માણસ વુડ બતાવે છે. વુડ એ શું છે? મોડાલ છે. અને મોડાલ આવી જાય એટલે એક્શન બાકી છે, બરાબર. મોડાલ શું બતાવે બેટા? દેખો આઈ લવ વર્કિંગ હિયર, આઈ લવ વર્કિંગ હિયર બોલાય. કેમ? કારણ કે એક્શનનો કાં તો એને એક્સપિરિયન્સ હોય કાં તો એ થઈ ગયું હોય, બરાબર. તો આઈ લવ વર્કિંગ હિયર એવું બોલાય. પણ કોઈ દાડો એમ નહીં કહેવાય આઈ વુડ લવ. તો વુડ બોલ્યો એટલે મોડાલ બોલ્યો એટલે કે ઇન્ટેન્શન એ ઈરાદો બતાવે, બરાબર. આમ તો આઈ વુડ લવ ટુ વર્ક હિયર. આઈ વોન્ટ ટુ પ્લે, બરાબર. હું ઈચ્છું છું. શું ઈચ્છું છું? રમવાનું, બરાબર. તો અહીંયા એ નાઉન તરીકે આવ્યું, બરાબર. આમ ઓકે. તો બધા નાઉનની જગ્યાએ જ વાપરેલું છે, બધા નાઉનની જગ્યાએ જ વાપરેલું છે. એમ આઈ ડોન્ટ મીન ટુ સે ધેટ, બરાબર. આઈ ડોન્ટ મીન ટુ સે ધેટ એટલે આ કહેવામાં, આ એક્શન આના પછી જ થશે બેટા. આટલું દિમાગમાં નાખી દો તમે, બરાબર. કંઈ નહીં થાય, બરાબર. તો તમે કોઈ પણ વાક્ય ઇંગ્લિશમાં વાંચશો ત્યારે તમને એમ ખબર પડી જશે કે આ એક્શન આના પછી જ થશે. મેન વર્બ, ફાઇનાઇટ વર્બ પછી જ આ એક્શન થશે, બરાબર. તો લખાય. પણ ક્યારે? જ્યારે ઓબ્જેક્ટની જગ્યાએ આવે ત્યારે, બરાબર. ઓબ્જેક્ટની જગ્યાએ આવે ત્યારે. ઓકે. પછી વર્બ, ઓબ્જેક્ટ અને ફૂલ ઇન્ફિનિટિવ. તો દેખો હી એડવાઇસ મી. કોને એડવાઇસ આપી? હી એ. કોને આપી? મને. ટુ સ્ટડી. તો અહીંયા સ્ટડીનું કામ હી નથી કરવાનો. કોણ કરવાનું? મી, બરાબર. આમ સ્ટડીનું કામ કોણ કરવાનું છે બેટા? મી. ધ્યાનથી સાંભળજો. જો હવે જે બોલવા જોઈએ ધ્યાનથી સાંભળજો. હી એડવાઇસ મી ટુ સ્ટડી. હી એડવાઇઝડ મી ટુ સ્ટડી. હવે દેખો સી ઓર્ડર્ડ અસ ટુ ગો. ધે રિક્વેસ્ટેડ અસ ટુ વર્ક.
હી વોન્ટ હિમ ટુ પ્લે, આઈ વુડ લાઇક ટુ સ્ટડી. હવે તમારે જાતે વિચારો દેખ લો, માણસ સલાહ ક્યારે આલે, માણસ ઓર્ડર ક્યારે આલે, માણસ રિક્વેસ્ટ ક્યારે કરે, માણસ ક્યારે ઈચ્છે, બરાબર. તો માણસ આ બધું ક્યારે, અહીંયા મોડાલ છે, મોડાલ છે એટલે ઘટના બાકી છે. માણસ સલાહ ક્યારે આલે, કામ નહીં થયું હોય તો. માણસ ઓર્ડર ક્યારે આલે, કામ નહીં થયું હોય તો. રિક્વેસ્ટ ક્યારે કરે, કામ નહીં થયું હોય તો. વોન્ટ ઈચ્છે ક્યારે, એ જગ્યાએ નહીં હોય તો. એનો મતલબ આ કામ એના પછી જ થવાનું છે. એટલે હું તમને એમ કહું બેટા કે જ્યારે જ્યારે ફાઇનાઇટ વર્બ એવું વર્બ હોય, ફાઇનાઇટ વર્બ એવું વર્બ હોય કે જે એક્શન ઇવેન્ટ બાકી છે એમ બતાવવાનો ટ્રાય કરે, એવું તમને બતાવશે, બરાબર. તો અને બીજું હું તમને કહી દઉં કે જ્યારે તમને અહીંયા ટુ સ્ટડી છે ને, એ ટુ સ્ટડી માટે હી એનો સબ્જેક્ટ નથી. દેખો હું હમણાં આમ કહું બેટા, દેખ લો, હી વોન્ટ ટુ પ્લે, આ એક વાક્ય છે, બરાબર. અને આઈ વોન્ટ હિમ ટુ પ્લે, આ વાક્યમાં જમીન આસમાનનો ફરક છે બેટા. દેખ લો, આઈ વોન્ટ હિમ ટુ પ્લે, આનો સબ્જેક્ટ કોણ છે, હી. અને ટુ પ્લે નું કામ પણ કોણ કરશે, હી જ કરશે. હી વોન્ટ્સ, બરાબર, હી વોન્ટ્સ ટુ પ્લે. તો અહીંયા ટુ પ્લે નો સબ્જેક્ટ કોણ છે, હી જ છે. પણ દેખો આઈ વોન્ટ હિમ ટુ પ્લે, તો આનો સબ્જેક્ટ આઈ છે, પણ ટુ પ્લે નો સબ્જેક્ટ અહીં આઈ નથી, કોણ છે, હિમ છે. બોલો કે આમ ખ્યાલ રાખજો. આ તો હિમ, અહીંયા હિમ એ આનો સબ્જેક્ટ છે. અચ્છા, એનો મતલબ સાહેબ જ્યારે આ કામ આ વ્યક્તિ દ્વારા થતું હશે તો એક્ટિવ મિનિંગ. એટલે હું બોલતો હતો બેટા, દેખો યાદ કરો, ધ્યાનથી આગળ સાંભળો. એક્ટિવ મિનિંગ, એક્ટિવ સેન્સ કરવો હોય તો ફૂલ ઇન્ફિનિટિવ લખવાનું. હવે લોકો આ નિયમ બનાવજો બેટા, આનું તો એટલું જ કહું, રૂલ્સ ફોર ફૂલ્સ, બરાબર. નિયમ નહીં ગોખવાના કોઈ દાડો, સમજવાનું કે સર શું કહેવા માંગે છે. આઈ વોન્ટ હિમ ટુ પ્લે, તો અહીંયા તમે હવે આ વાક્ય વાંચો તો બધા તમને ખબર પડી જાય. ચાલો, એડવાઇસ કોને આપી, હીએ. કોને આપી, મને. મારે શું કરવાનું છે, સ્ટડી. ચલો, ઓર્ડર કોને આપ્યો, સીએ. કોને આપ્યો, અમને. મારે શું કરવાનું છે, જવાનું છે. રિક્વેસ્ટ કોને કરી, ધે. કોને કરી, અમને. અમારે શું કરવાનું છે, જવાનું છે. અચ્છા સાહેબ, એનો મતલબ આ જો ઇન્ફિનિટિવ ક્યારે લખાય, એનો ડુઅર આગળ આપેલો હોય તો હી વોન્ટેડ હિમ ટુ પ્લે, આઈ વુડ લાઈક. હવે સાહેબ ટુ સ્ટડી માટે તો કોણ છે, આઈ જ છે ને. પણ બેટા આઈ લાઈક સ્ટડીંગ એવું પણ કહેવાય, પણ આઈ વુડ કીધું, એનો મતલબ એ મોડાલ આવી ગયો, અને મોડાલ હોય તો એક્શન બાકી જ હોય. મોડાલ ક્યારે વપરાય, જ્યારે કામ નહીં થતું હોય ત્યારે, બરાબર. આમ એટલે એ વસ્તુ છે. ઓકે, અને ટેન્સ મેં તમને આ સમજાવેલું છે કે ટેન્સ એ ફેક્ટ બતાવે, મોડાલે મૂડ બતાવે અને એ બતાવે. ઓકે, હવે આ સમજાયું મેં તમને અમુક કે એક્ટિવ મિનિંગ કઈ રીતે ઇન્ફિનિટિવ આપે. ઇન્ફિનિટિવ આટલું ભણ્યા ને, ઇન્ફિનિટિવમાં તમને કેટલું છપાયું દેખ લો બેટા. ઇન્ફિનિટિવ આજે તમારા સામે આવે ને તો તમારું મગજ કેવું ચાલે, ઇન્ફિનિટિવ. ચાલો, ઇન્ફિનિટિવ નાઉનનું કામ કરતું હોય. ઇન્ફિનિટિવ જો નાઉનનું કામ કરતું હોય, નાઉનમાં એ સબ્જેક્ટનું કામ કરતું હોય, સબ્જેક્ટનું કામ એટલે વર્બની પહેલાં. જો એ સબ્જેક્ટનું કામ કરતું હશે તો એ મેલોડી જેવું કામ કરે. મેલોડી વ્યંગ્યાત્મક હોય, બરાબર, ઇમોશનલ વાતો હોય, કહેવત હોય, બરાબર, કોઈ પોઈમ હોય. આવું જ્યારે હશે ને ત્યારે ઇન્ફિનિટિવ સબ્જેક્ટનું કામ કરશે. પણ ઇન્ફિનિટિવ ઓબ્જેક્ટનું કામ કરતું હશે, બરાબર. ઇન્ફિનિટિવ ઓબ્જેક્ટનું કામ કરતું હશે. શું હશે, ઇવેન્ટ મેન વર્બની પછી થશે. બરાબર, એ તો મેન વર્બ જ બતાવી દેશે બેટા આપણને. ઓબ્જેક્ટની જગ્યાએ જ્યારે ઇન્ફિનિટિવ આવશે તો મેન વર્બની પછી થશે, બરાબર. પછી ઇન્ફિનિટિવમાં મેં તમને શું યાદ રખાડ્યું કે ઇન્ફિનિટિવ જો વર્બની પછી એક ઓબ્જેક્ટ હોય અને ઓબ્જેક્ટ માટે કંઈ લખવાનું હોય, બરાબર, અને એ ઓબ્જેક્ટ આ ઇન્ફિનિટિવનો ડુઅર હોય તો ટુ જોડે ફર્સ્ટ ફોર્મ લખવાનું. આ તમને શીખવાડ્યું. પછી મેં શું કીધું, ઇન્ફિનિટિવ પર્પઝ બતાવે, બરાબર. ઇન્ફિનિટિવ પોતાના એક સબ્જેક્ટને તો ધ્યાનમાં રાખે જ, બરાબર. આમ ઇન્ફિનિટિવ પર્પઝ બતાવે, એ વાયનો જવાબ પણ આપે, કારણ બતાવે, ફંક્શન બતાવે, બરાબર. આમ પછી તમે શું દેખ્યું તો ઇન્ફિનિટિવ એ મૂડ બતાવે. મૂડ બતાવે, એ ફેક્ટની વાત નહીં કરે. વાત નહીં કરે. ઓકે, આમ પછી તમે દેખ્યું કે ઇન્ફિનિટિવ એ બીજા કયા કામ કર્યા, નાઉનની જગ્યાએ આવ્યું, બરાબર, સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટની જગ્યાએ. પછી તમે દેખ્યું કે નાઉન એ ઇન્ફિનિટિવ એડવર્બનું કામ કરે, તો એડવર્બ તરીકે તો ઇન્ફિનિટિવ જ આવે,
બીજું કોઈ આવે જ નહીં. એડવર્બ તરીકે કોણ આવે? ઇન્ફિનિટિવ જ આવે. હવે એડવર્બ કોને કહેવાય? જે વિશેષણના અર્થમાં વધારો કરતું હોય, વબના અર્થમાં વધારો કરતું હોય. એનો મતલબ વબનો, વાયનો, વેનનો, વેરનો, હાવનો એનો જવાબ આવતું હોય તો, બરાબર, એનો જવાબ આવતું હોય તો, અને એ હાવનો જવાબ આવતું હોય, વાયનો જવાબ આવતું હોય તો એડવર્બ. પછી જો વિશેષણના અર્થમાં વધારો કરતું હોય તો, જો વિશેષણના અર્થમાં વધારો કરતું હોય તો એડવર્બ તરીકે ત્યાં આવે, નાઉન તરીકે આવે, એડવર્બ તરીકે. પછી નાઉનના અર્થમાં વધારો કરે ત્યાં બી આવતું હોય, બરાબર. આમ હવે દેખો, નાઉનના અર્થમાં વધારો કરતું હોય, મેં તમને આ કીધું. પછી દેખો, એ મૂળ બતાવે સાથે સાથે મેં તમને એમ પણ કીધું હતું કે એ ઇફેક્ટ બતાવે. એનો મતલબ એ પરિણામ તરફ લઈ જાય. તો કંઈક કારણ બનશે પછી જ પરિણામ હશે ને. આમ એ ઇફેક્ટ તરફ તમને લઈ જવાનો ટ્રાય કરે, બરાબર. આવું બધું છે. તો ઇન્ફિનિટીવમાં તમે બધું શીખ્યા. સબ્જેક્ટ નાઉનની જગ્યાએ લે, જે ટીવી હોય, એડવર્બ બી હોય, આ બધું એક મેઇન કામ હોય ઇન્ફિનિટીવનું. ઓકે, હવે અહીં દેખ લો બેટા, એડજેક્ટિવ પ્લસ ફૂલ ઇન્ફિનિટીવ. હવે દેખો, આઈ એમ એબલ, હી ઇઝ ડિલાઇટેડ. તો ચાલો, ઇઝ લિંકિંગ, એમ લિંકિંગ, ઇઝ લિંકિંગ, ઇઝ લિંકિંગ, બરાબર. ચલો, આ વિશેષણ, આ વિશેષણ, આ વિશેષણ ને આ વિશેષણ. ઇટ ઇઝ અનફેર. હવે તમને મેં શું કીધું? વિશેષણના અર્થમાં વધારો કરીને ક્રિયા વિશેષણ કહેવાય. ક્રિયા વિશેષણ તરીકે તો કોણ આવે? ઇન્ફિનિટિવ જ આવે. ક્રિયા વિશેષણ તરીકે તો કોણ આવે? ઇન્ફિનિટિવ જ આવે. ઇન્ફિનિટિવ સિવાય બીજું કોઈ આવે જ નહીં. તો આઈ એમ એબલ ટુ વિન. હવે આને હું આમ બી કહી શકું, આઈ એમ એબલ ટુ વિન, તો આઈ કેન વિન. આઈ કેન વિન. આવું થયું ને, એક મૂળ જ બતાવ્યું, મોડાલત થઈ ગયું કે નહીં? આ એમ કહું, મૂળ મોડાલત થયું કે નહીં એમ કહું, બરાબર. આમ એનો મતલબ આ ફેક્ટ નથી, બરાબર. આમ ફેક્ટ હોય તો જીરંડ વપરાય. ઓકે, તો આઈ એમ એબલ ટુ વિન. હી ઇઝ ડિલાઇટેડ ટુ વર્ક. હી ઇઝ ડિલાઇટેડ. તો ડિલાઇટેડ કોણ છે? હી. તો આ શું છે? એની અવસ્થા બતાવી રહ્યું. હી ઇઝ ડિલાઇટેડ ટુ વર્ક, બરાબર. તે ઉત્સાહિત છે કામ કરવા માટે. આ એની અવસ્થા છે, અહીં કોઈ એક્શન નથી, સ્ટેટ છે, સ્ટેટમાં અવસ્થા છે. ઇટ ઇઝ ડિફિકલ્ટ. તો ડિફિકલ્ટ કોણ છે? જે બી ઇટ હશે એ. તો ટુ સે. ઇટ ઇઝ અનફેર ટુ ટેલ અ લાય, બરાબર. એ અનુચિત છે. શું અનુચિત છે? તો ટુ ટેલ અ લાય. હવે તમે આમ બી કહી શકો, દેખો, ટુ ટેલ અ લાય ઇઝ અનફેર. તો દેખ લો, આ વાક્ય આમ બની ગયું, ટુ ટેલ અ લાય ઇઝ અનફેર. ટુ ટેલ અ લાય ઇઝ અનફેર. તો ટુ ટેલ અ લાય ઇઝ અનફેર. તો ઇઝ નો સબ્જેક્ટ કોણ? ઇઝ નો સબ્જેક્ટ કોણ? ટુ ટેલ. અને ટુ ટેલ નું ઓબ્જેક્ટ કોણ છે? અ લાય. તો જુઠ્ઠું બોલવું એ અનુચિત છે. તો જુઠ્ઠું બોલવું એ ઇઝ નો સબ્જેક્ટ થયો કે નહીં? તો આને ઇટ લઈ લીધું. તો ઇટ ઇઝ અનફેર ટુ ટેલ અ લાય, બરાબર. આમ એટલે આ વસ્તુ છે. ઓકે, અને આને તમે આમ બી કહી શકો, દેખો, ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ બી સેડ. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ સેડ. એનું પેસિવ કરો તો ટુ બી સેડ. કારણ કે જો ટ્રાન્ઝિટિવ હોય તો આવું બોલાય કે ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ બી સેડ. હી ઇઝ ડિલાઇટેડ ટુ વર્ક. ઓકે, ચાલો. તો આટલું ભણ્યા બાદ તમને ખ્યાલ તો આવતો હશે, બરાબર. આમ ઓકે બેટા, ચાલો આગળ જઈએ આપણે. દેખો, ઇટ ઇઝ ઇઝી ફોર મી. હવે દેખો, અહીંયા ટુ આન્સર એ મી માટે છે, બરાબર. આમ તો ઇટ ઇઝ ઇઝી ફોર મી ટુ આન્સર ધીસ ક્વેશ્ચન. ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી. તો ત્યાં ખાલી એટલું હતું, ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ક્રિટિસાઇઝ માય ટીચર્સ. તો એમાં સબ્જેક્ટ કોઈ નહોતો, બરાબર. અહીંયા સબ્જેક્ટ કોણ બની ગયો? મી. તો ઇટ ઇઝ સો કાઇન્ડ ઓફ યુ ટુ હેલ્પ મી. ઇટ ઇઝ સિલી ઓફ યુ. તો અહીંયા ઓફ યુ ટુ વેસ્ટ ટાઈમ ઓન ધીસ પ્રોજેક્ટ, બરાબર. આમ તો અહીંયા ટુ વેસ્ટનો સબ્જેક્ટ કોણ બની ગયો? યુ બની ગયો છે. આમ, બરાબર. ઓકે, ચાલો. હવે એડવર્બ છે. હવે આ તો તમને આવડે જ છે, રિમૂવ ટુ યુઝ ટુ વાળું, બરાબર. આમ તો હી ઇઝ ટુ વીક. તો દેખો, ખાલી આટલું જ હતું મિત્રો, ખાલી આટલું જ દેખો. હી ઇઝ વીક એનો મતલબ તે છે, કેવો છે? નબળો છે. તો ઇઝ હી અને વીકને કરે છે, કારણ કે દેખો આ સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ છે, તો સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટમાં વીક છે. તો હી ઇઝ ટુ વીક. તે છે કેટલો? તો ટુ વીકના અર્થમાં વધારો કરે છે. તો પછી શું આવ્યું? ટુ વોક. પણ આને તમે આમ બી કહી શકો, હી ઇઝ સો વીક ધેટ. હી ઇઝ સો વીક ધેટ. અને આ ફેક્ટ નથી, ઓપિનિયન છે, બરાબર. તો હી ઇઝ ટુ વીક ટુ વોક. તો પછી તમે આને જ્યારે પહેલામાં ફેરવશો તો આમ લખશો કે નહીં? હી ઇઝ સો વીક ધેટ હી કાન્ટ
ही कांट वॉक, तो देख लो कांट वॉक મોડાલ આવી ગયું કે નહીં, તો મોડાલ જ છે કે નહીં, આ મૂડ જ છે કે નહીં તારે, બરાબર. આમ તો ધ ટ્રી ઇઝ ટુ હાઈ ટુ ક્લાઇમ્બ, તો ટુ હાઈની જગ્યાએ શું વાપરી શકીએ આપણે કે ધીસ ટ્રી ઇઝ સો હાઈ ધેટ યુ કાન્ટ ક્લાઇમ્બ. હી ઇઝ રીચ ઇનફ, દેખો ઇનફ રીચ નહીં લખાયું, શું લખાયું રીચ ઇનફ ટુ બાય ધીસ ફૂડ, તો હી ઇઝ ઇનફ. ઇનફ એ એડવર્બ છે બેટા, આપણે એડવર્બ ભણીશું. રીચ એ વિશેષણ છે, તો જ્યારે વિશેષણના અર્થમાં આપણે વધારો કરીએ ને, બરાબર, વિશેષણના અર્થમાં વધારો કરીએ તો ટુ આગળ લખાય અને ઇનફ પાછળ લખાય. ટુ નેગેટિવ સેન્સ આપે અને ઇનફ પોઝિટિવ સેન્સ આપે. સી ઇઝ બોલ્ડ ઇનફ, તો દેખ લો બોલ્ડ એટલે સારી બાબત છે, રીચ એટલે સારી બાબત છે, તો ઇનફ પાછળ આવ્યું, બરાબર. આમ ઓકે, ચાલો અહીંયા દેખજો બેટા. ચાલો પછી વર્બ અમુક એવા હોય કે જે પોતાની પાછળ WH ક્વેશ્ચન લઈ અને ઇન્ફિનિટિવ લે છે, તો આઈ નો, બરાબર, નો છે, આસ્ક છે, બરાબર, એ તો આઈ નો હાઉ ટુ ડાન્સ, સી આસ્કડ મી વેર ટુ ગો, બરાબર, ડઝ સી નો વોટ ટુ ડુ, આઈ વિલ ટેલ યુ વેન ટુ સિંગ, બરાબર. તો અમુક એવા વર્બ હોય છે જે વર્બ પોતાની જોડે WH ક્વેશ્ચન લઈ અને ફૂલ ઇન્ફિનિટિવ લે છે, બરાબર. આમ પછી દેખ લો યુ હેવ એન ઓપોર્ચ્યુનિટી, બરાબર, તો યુ હેવ એન ઓપોર્ચ્યુનિટી, તો યુ હેવ એન ઓપોર્ચ્યુનિટી ટુ વિન, તો ઓપોર્ચ્યુનિટીના અર્થમાં વધારો કર્યો. આઈ હેવ અ બેટ ટુ પ્લે વિથ, બેટના અર્થમાં વધારો કર્યો. ધેર ઇઝ નો નીડ, નીડ અહીંયા નાઉન છે બેટા, નાઉન છે, વર્બ નથી, નાઉન છે એટલે તેની આગળ નો આવ્યું, તો ધેર ઇઝ નો નીડ ટુ ગો ધેર, ત્યાં જવાની કોઈ જરૂર નથી. હી વોન્ટેડ સમથિંગ ટુ ડ્રિંક, બરાબર. આઈ હેવ હાર્ડલી એનીથિંગ, આઈ હેવ હાર્ડલી એનીથિંગ, તો આ ફાઇનાઇટમાં હેવ છે, એનીથિંગ છે ટુ ઈટ, ઓકે. આમ તો અહીંયા મેં તમને જેટલું પણ સમજાવ્યું એ ઇન્ફિનિટિવની અંદર પરફેક્ટ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઇન્ફિનિટિવને આપણે બહુ ડીપલી ભણ્યા છે, બરાબર. આમ એટલું જ છે. જય હિન્દ.